चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजभृणवः स्वीयानां तान्विजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा रथे। કરો આરંભ જેમનો વારો. હા જે દંડવત પ્રણામ. હા, ભાગવત શાસ્ત્રનો અર્થ આનંદરૂપ હરિની આનંદરૂપ લીલા. સ્કંદાર્થ અધિકાર લીલા. પ્રકરણાર્થ હીન, મધ્યમ અને ઉત્તમ. એમાં ઉત્તમ અધિકારીમાં પ્રકરણમાં 7 થી 19 અધ્યાયના અંતર્ગત આપણે અત્યારે 8મો અધ્યાય કરી રહ્યા છીએ, આવશે આજે અત્યારે. અને 7મામાં આપણે જોયું કે અશ્વત્થામાના બાણથી પ્રભુ રક્ષણ કરે છે, એ પ્રસંગ જોઈ લીધો. હવે 8મા અધ્યાયનું શરૂઆત કરું છું, પારાયણ કરું છું. પેજ નંબર 204 ઉપર. તો એમાં 8મો અધ્યાય બ્રહ્માસ્ત્રથી પરીક્ષિતજીનું રક્ષણ અને કુંતીજીની સ્તુતિ. સૂતજી કહે છે, પછી જલ ઈચ્છતા મૃત પોતાના સગાઓને જલ આપવા સ્ત્રીઓને આગળ કરીને શ્રી કૃષ્ણ સાથે તેઓ ગંગા ગયા. તેઓ બધાએ જલ રેડીને અને ઘણું રડીને હરિના ચરણકમલની રજથી પવિત્ર થયેલી નદીના જલમાં ફરી સ્નાન કર્યું. ત્યાં નાના ભાઈ સાથે બેઠેલા કુરુપતિ ધૃતરાષ્ટ્રનું, પુત્રના શોકથી દુઃખી થયેલા ગાંધારી, કુંતી અને દ્રૌપદીનું, જેઓના બંધુઓ હણાયેલા હતા અને જેઓ શોકમાં પડેલા તેઓનું પ્રાણીઓ પ્રતિ કાલની ન અટકાવી શકાય તેવી ગતિ દર્શાવતા મુનિઓ સાથે માધવે સાંત્વન કર્યું. અજાત શત્રુને ઠગોએ હરેલું પોતાનું રાજ્ય પ્રાપ્ત કરાવીને ચોટલાના સ્પર્શથી જેઓના આયુષ્યનો ક્ષય થયેલો તેવા દુષ્ટ રાજાઓને હણાવીને યુધિષ્ઠિરને ઉત્તમ સાધનવાળા 3 અશ્વમેધોથી યજ્ઞ કરાવીને તેના પવિત્ર યશને ઇન્દ્રના યશની પેઠે દિશાઓમાં વિસ્તાર્યો. હે બ્રહ્મન, શયને અને ઉદ્ધવને સાથે લઈને પાંડુપુત્રોની રજા લઈને પૂજેલા દ્વૈપાયન વિગેરે વિપ્રોએ સામા પૂજાયેલા ભગવાન દ્વારકા જવાનો વિચાર કરી રથમાં બિરાજ્યા. ભયથી મૂંઝાયેલી ઉત્તરાને સામે દોડી આવતી જોઈ, હે મોટા યોગી, દેવોના દેવ, હે જગતના પતિ, રક્ષણ કરો, રક્ષણ કરો. આપ સિવાય બીજા કોઈ જેઓમાં પરસ્પર મૃત્યુ છે તેમને હું અભય જોતી નથી. હે ઈશ્વર, હે વ્યાપક, તપેલા લોઢાવાળું બાણ મારી તરફ દોડી આવે છે. હે નાથ, મને તે ખુશીથી બાળો, મારા ગર્ભને ન પાડો. સૂત કહે છે, તેના વચનનો નિશ્ચય કરીને ભક્તો ઉપર પ્રેમ રાખનાર ભગવાને અને પાંડવ રહિત કરવા માટે દ્રોણીનું અસ્ત્ર તેણે જાણ્યું. અને હે ઉત્તમ મુનિ, તે જ સમયે 5 પાંડવોએ 5 પ્રકાશતા બાણોને પોતાની તરફ આવતા જોઈને અસ્ત્રો ઉપાડ્યા. જેમના ચિત્તમાં ભગવાન સિવાય બીજો વિષય ન હતો, તેઓનું તે દુઃખ જોઈને શક્તિવાળાએ પોતાના અસ્ત્ર સુદર્શનથી પોતાના ભક્તોનું રક્ષણ કર્યું. સર્વ પ્રાણીઓની અંદર રહેલા સર્વ પ્રાણીઓના આત્મા યોગેશ્વર હરિએ પુરુઓની પરંપરા ચાલુ રહે તે માટે વિરાટની પુત્રીના ગર્ભને પોતાની માયાથી ઢાંકી દીધો.
હે ભૃગુના પુત્ર, જો કે બ્રહ્મશિર અસ્ત્ર સદા સફળ અને સામી ક્રિયા થઈ ન શકે તેવું છે, તો પણ વૈષ્ણવ તેજને પ્રાપ્ત કરી શાંત થઈ ગયું. સર્વ આશ્ચર્યથી ભરપૂર જન્મરહિત અચ્યુત, જે માયાદેવીથી આને રચે છે, રક્ષે છે અને હણે છે, તેમનામાં આ આશ્ચર્ય હોવાનું ન માન. બ્રહ્મના તેજથી છૂટેલા પુત્રો સાથે અને કૃષ્ણ સાથે સતી પૃથાએ પ્રયાણ કરવાની તૈયારી કરતા શ્રી કૃષ્ણને આ નીચે પ્રમાણે કહ્યું. કુંતીજી કહે છે, આ પુરુષ આદ્ય ઈશ્વર પ્રકૃતિથી પર, પ્રાણી માત્રથી ન જણાવો તેવા, પ્રાણી માત્રની અંદર અને બહાર રહેલા, માયાના પડદાથી ઢંકાયેલા, ઇન્દ્રિયોથી જેમનું જ્ઞાન ન થઈ શકે તેવા અવ્યયને હું અજ્ઞાની નમન કરું છું. જેમ પાત્રનો વેશ ધારણ કરેલ નટ મૂળ દ્રષ્ટિવાળાથી ઓળખાતો નથી, તેમ શુદ્ધ અંતઃકરણવાળા પરમહંસ મુનિઓને ભક્તિયોગ કરાવવા પ્રગટ થયેલા આપ ઓળખાતા નથી. ત્યારે મારા જેવી સ્ત્રીઓ કેમ જાણીએ? વાસુદેવને, શ્રી કૃષ્ણને, દેવકીના પુત્રને, નંદગોપના કુમારને, ગોવિંદને નમન હો. જેમની નાભીમાં કમલ છે તેમને નમસ્કાર, કમલની માલાવાળાને નમસ્કાર, કમલના જેવા નેત્રવાળાને નમસ્કાર, કમલના જેવા ચરણવાળાને નમસ્કાર. હે ઇન્દ્રિયોના ઈશ, જેમ ખલ કંસે કેદ કરેલી અને લાંબા સમય સુધી શોક કરાવેલી દેવકીને આપે છોડાવી, તેમ હે શક્તિવાળા, મને પણ પુત્રો સાથે આપ નાથે જ વારંવાર આપત્તિઓથી છોડાવેલી છે. હે હરિ, વિષથી, મોટા અગ્નિથી, રાક્ષસોના દર્શનથી, દુષ્ટોની સભાથી, વનવાસના દુઃખોથી, યુદ્ધે યુદ્ધે મહારથીઓના અસ્ત્રોથી અને દ્રોણીના અસ્ત્રથી આપથી અમે રક્ષણ કરાયેલા છીએ. હે જગતના ગુરુ, અમને જુદા જુદા સ્થળે સદા વિપત્તિઓ જ થાવ, જેનાથી પુનર્ભવનું દર્શન ન થાય તેવું આપનું દર્શન થાય છે. જન્મ, સત્તા, વિદ્યા અને લક્ષ્મીથી જેવો મદ વધતો જાય છે, તેવા પુરુષો અકિંચનને જણાતા આપનું નામ લેવા પણ યોગ્ય નથી જ. અકિંચનો જેમનું ધન છે, જેઓના ગુણોનો નાશ થયેલ છે, તેઓમાં ગતિવાળા, આત્મામાં આનંદ કરનારા, શાંત, મોક્ષના પતિને નમસ્કાર. કાલ શાસન કરનાર, આરંભ અને અંત વિનાના, શક્તિવાળા, સર્વ પ્રતિ સમાનતાથી વર્તનાર, જેમને લીધે પ્રાણીઓને પરસ્પર કજિયો થાય છે, તેવા હું આપને માનું છું. હે ભગવાન, જેમને કોઈ પણ સમયે, કોઈ પણ સ્થળે, કોઈ પણ વહાલો નથી અને દ્વેષ કરવા યોગ્ય નથી, જેમના વિશે મનુષ્યોની પક્ષપાતવાળા હોવાની બુદ્ધિ છે, તેવા મનુષ્યોનું અનુકરણ કરવાની ચેષ્ટા કરનાર આપનું કરવા ઈચ્છેલું કોઈ પણ જાણતું નથી. હે વિશ્વાત્મન, આપ જન્મરહિતનો જન્મ, અકર્તાનું કર્મ અને વ્યાપકનું હલકા પ્રાણી, મનુષ્ય, ઋષિ અને જલચરોમાં જણાવવું તે ઘણું ભારે અનુકરણ છે. આપે અપરાધ કરતા ગોપીએ દામણું લીધું તે સમયે આંસુ સાથે ભળેલા અંજનથી વ્યાકુળ થયેલી આંખોવાળું મુખ નીચું રાખીને ભય દર્શાવતા ઊભા રહેલા આપ, જેમનાથી ભય પણ ભય પામે છે, તેમની જે દશા થયેલી તે મને ઘણો મોહ કરે છે. કેટલાક કહે છે કે પુણ્ય શ્લોકની કીર્તિ થાય તે માટે જેમ મલયની કીર્તિ માટે ચંદન થયું, તેમ પ્રિય યદુના વંશમાં જન્મરહિત જન્મેલા છે. બીજાઓ એમ કહે છે કે યાચના કરેલા વસુદેવના સંબંધવાળા દેવકીમાં આના કલ્યાણ માટે અને દેવોના દ્વેષીઓના વધ માટે આવેલા તે જન્મરહિત આપ છો.
બીજાઓ એમ કહે છે કે બ્રહ્માએ પ્રાર્થના કરેલા ભગવાન સમુદ્રમાં નાવની પેઠે ઘણા ભારથી પીડાતી ભૂમિનો ભાર ઉતારવા જન્મેલા છે. કેટલાક એમ કહે છે કે અવિદ્યા, કામ અને કર્મથી આ ભવમાં દુઃખથી થનારાઓને શ્રવણ અને સ્મરણ કરવા યોગ્ય ચરિત્ર કરવા માટે ભગવાન અવતરેલો છે. જે મનુષ્યો આપના ચરિત્રનું શ્રવણ કરે છે, ગાન કરે છે, ઉપદેશ કરે છે, વારંવાર સ્મરણ કરે છે અને આનંદ કરે છે, તેઓ જ ભવના પ્રવાહનો નાશ કરનારા આપના ચરણકમલના થોડા જ સમયમાં દર્શન કરે છે. હે સેવકોના કાર્ય માટે ચેષ્ટા કરનાર, હે પ્રભુ, આપના ચરણકમલથી બીજા કાંઈની જેમને વાંછા નથી, જેમને રાજાઓના અધિકાર અપરાધ કરેલા છે, તેવા આપના મિત્રો અને સેવકોને અમને આજે આપ શું તજવા ઈચ્છો છો? જ્યારે નિયંતા વિનાની ઇન્દ્રિયોની પેઠે આપનું દર્શન નહીં થાય, ત્યારે અમો યાદવો સાથેના પાંડવો નામ અને રૂપથી કોણ? હે ગદાધર, આ ભૂમિ જેવી હમણાં પોતાના ચિહ્નોથી જણાતા આપના પગલાઓના નિશાનવાળી શોભે છે, તેવી તે સમયે શોભશે નહીં. સારી રીતે પાકેલી ઔષધિઓ અને લતાઓવાળા આ ઘણા સમૃદ્ધ દેશો, વનો, પર્વતો, નદીઓ અને સમુદ્રો નિશ્ચય આપની દ્રષ્ટિથી વધે છે. હે વિશ્વના ઈશ, હે વિશ્વના આત્મા, હે વિશ્વમૂર્તિ, હવે મારા સગાઓ પાંડવો અને વૃષ્ણિઓમાં આ મારા દ્રઢ સ્નેહના બંધનને કાપો. હે મધુપતિ, આપ વિશેની બીજાના સંબંધ વિનાની મારી મતિ જેમ ગંગા તેના પ્રવાહને સમુદ્રમાં લઈ જાય છે, તેમ નિશ્ચય આપ વિશે પ્રેમવાળી રહો. હે શ્રી કૃષ્ણ, હે કૃષ્ણના મિત્ર, ઉત્તમ વાર્ષ્ણેય, પૃથ્વીનો દ્રોહ કરનાર, રાજાઓના વંશને બાળનાર, અવિનાશી વીર્યવાળા, હે ગોવિંદ, ગાયો, દ્વિજો અને દેવોના દુઃખ હરવા લીધેલ અવતારવાળા, હે યોગેશ્વર, સર્વના ગુરુ ભગવાન, આપને નમસ્કાર કરું છું. આવી રીતે મધુર શબ્દોથી પૃથાએ સૂત કહે છે, આવી રીતે મધુર શબ્દોથી પૃથાએ જેમની સર્વ સરસાઈની સ્તુતિ કરી, તે વૈકુંઠે ભગવાને માયાથી મોહ કરતા હોય તેમ મંદ હાસ્ય કર્યું. તેને બહુ સારું એમ કહી રજા લઈ હસ્તિનાપુરમાં પ્રવેશ કરી અને સ્ત્રીઓની રજા લઈ પોતાના નગરે જતા રાજાએ પ્રેમને લીધે રોક્યા. ઈશ્વરની ઈચ્છા ન જાણનારા વ્યાસ વિગેરેઓ અને અદ્ભુત કર્મ કરનારા શ્રી કૃષ્ણે ઇતિહાસોથી બોધ કરવા છતાં પણ યુધિષ્ઠિરને બોધ થયો નહીં અને શોકમાં પડ્યો. હે વિપ્રો, સુહૃદોના વધનું ચિંતન કરતા પ્રાકૃત દેહથી સ્નેહ મોહને વશ થયેલા ધર્મના પુત્ર રાજાએ નીચે પ્રમાણે કહ્યું. અહો, દુષ્ટ અંતકરણવાળા મારા હૃદયમાં જામી ગયેલું અજ્ઞાન જુઓ. પારકા જ દેહને માટે મારી ઘણી અક્ષૌહિણીઓ મરણ પામી. બાલક, બ્રાહ્મણ, સુરદ, મિત્ર, પિતા, ભાઈ અને ગુરુનો દ્રોહ કરનાર મારો અબજ વર્ષે પણ નરકમાંથી છુટકારો થવાનો નથી. ધર્મયુદ્ધમાં શત્રુઓનો વધ કરવાથી પ્રજારક્ષક રાજાને દોષ થતો નથી, એવું શાસન કરનારું વચન મને બોધ કરી શકતું નથી. મારાથી હણાયેલા પતિવાળા સ્ત્રીઓનો જે દ્રોહ આ સમયે થયેલ છે, તેનું ગ્રહસ્થના સંબંધવાળા કર્મોથી પ્રાયશ્ચિત કરવા હું શક્તિમાન નથી. જેમ કાદવવાળા પાણીને કાદવથી અને દારૂએ પાડેલા ડાઘને દારૂથી ધુએ, તેવી જ રીતે એક પ્રાણીની હત્યા યજ્ઞોથી કોઈથી દૂર થતી નથી. ઇતિ શ્રી લક્ષ્મણ ભટ્ટજીના પુત્ર શ્રી વલ્લભ દીક્ષિતે રચેલી શ્રી ભાગવતની સુબોધિનીજીમાં પ્રથમ સ્કંદનો 8મો અધ્યાય સમાપ્ત. હવે ભાગવતાર્થ પ્રકરણ
એમાં પેજ નંબર 22 ઉપર છે. તો એમાં 7મા થી 9મા સુધીના 3 અધ્યાયોનો અર્થ છે. તો એમાં 7મા અધ્યાયનું તો આપણે વિવેચન જોઈ લીધું છે, પરંતુ 8મા અધ્યાયનું અહીંયા નીચેથી 10મી લાઈન છે, મિડલમાં છે. તો એમાં એમ કહે છે શ્રી મહાપ્રભુજી, 8મા અધ્યાયમાં જ પાંડવોનો નાશ કરવા અશ્વત્થામાએ બીજી વાર બ્રહ્માસ્ત્ર યોજેલ ત્યારે તેનાથી ઉત્તરાના ગર્ભનું અને પાંડવોનું ભગવાને રક્ષણ કર્યું. ત્યારે પોતાનું ઈચ્છેલું પ્રાપ્ત થતા કુંતીજીએ સુખના પ્રસંગે સ્તુતિ કરી. એટલે પોતાનું ઈચ્છેલું એટલે રક્ષણ માટે કુંતીજીએ સુખના પ્રસંગે સ્તુતિ કરી. આથી એ 17-42 આવે છે, 17 થી 42 શ્લોકમાં. આથી બ્રહ્મના સંબંધી અજ્ઞાન દૂર થયાનું જણાવેલું છે. તો અહીંયા અજ્ઞાન શું હતું? તો કારિકામાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે કે 3 થી 4 નંબરની કારિકામાં આવી રહ્યું છે કે સ્વરૂપ, ગુણ અને લીલા વગેરે વિશેનું અજ્ઞાન હતું, એ દૂર થયાનું જણાવેલું છે. હવે પેજ નંબર 24 ઉપર એમાં પણ બીજા પેરેગ્રાફમાં મિડલમાં જ છે. બ્રહ્માસ્ત્ર 2 પ્રકારના છે. એ પેરેગ્રાફમાં નીચેથી 3જી લાઈન છે કે જ્યારે અશ્વત્થામાને કાંઈ ઉપાય ન રહ્યો અને મળી જવાથી તે મરેલા જેવો થઈ ગયો, ત્યારે તેણે પિતા પાસેથી ઘણા પૂજનથી પ્રાપ્ત કરેલ આ બ્રહ્માસ્ત્રને યોજ્યું. તેથી ભગવાને તેને સુદર્શનથી પાંડવોનું રક્ષણ કર્યું. એ 12મા શ્લોકમાં આવે છે. તેથી અર્જુન સહિત પાંડવોનો ગર્વ જતો રહ્યો. હવે આગળ ભગવાને એ પ્રમાણે પાંડવોના ગર્વનો નાશ કર્યો. છતાં ગર્વના કારણરૂપ તેમના વંશને પરીક્ષિતજીનું ઉત્તરાના ગર્ભમાં રક્ષણ કરી બંધ પડવા ન દીધો. એટલે અહીંયા એમ મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે કે વંશનો ગર્વ હતો એટલે ગર્ભ પડવા ન દીધો. કારણ શું હતું? તો કારણ કે ઉત્તરાજી ભગવાનની પરમ ભક્ત હોય આધિભૌતિક સરસાઈ વાળી સર્વથી શ્રેષ્ઠ હતી. તેથી જ તે ભગવાનને શરણ આવેલી. એ 8મા નંબરના શ્લોકમાં આવી રહ્યું છે. એમાં સ્વારસ્ય એ છે કે આપ સિવાય હું કોઈને ભય રહિત જોતી નથી, એમ કહી રહ્યા છે ભાગવતકાર. તો એમાં ઉત્તરાજીની શરણાગતિ અહીંયા સિદ્ધ કરી છે, એટલે અહીંયા આધિભૌતિક સરસાઈ વાળા કહ્યા એવું સમજાય છે. વળી તે રોહિણીજીનો અંશ હોવાથી તેણે ભગવાનની સ્તુતિ કરેલી. આ તેની આધ્યાત્મિક સરસાઈ થઈ. એ 8:8-9માં આવે છે. તો એમાં એવું કહી રહ્યા છે ટૂંકમાં કે મને મારો પણ મારા ગર્ભને ન મારો, એ એમની આધ્યાત્મિક સરસાઈ કહી. અને રોહિણીજીનો અંશ હોવાથી એમાં એવું મને સમજાય છે કે જેમ દ્રૌપદીજી સંહાર શક્તિ છે, અભિમન્યુ ચંદ્રનો અંશ છે, એવી રીતે અહીંયા ઉત્તરાજીમાં પણ રોહિણીનો અંશ હોય એવું મને કંઈક સમજાય છે. જે જો કંઈ ખોટું હોય તો આપ સુધારવા વિનંતી. વળી ભગવાનના સંબંધ વાળી એટલે ભગવદીય હોવાથી તેણે પહેલેથી જ બ્રહ્માસ્ત્ર જોયું. આ તેની આધિદૈવિક સરસાઈ થઈ. એટલે ભગવાનના સંબંધ વાળા હોવાથી એમની ભગવદીયપણું સિદ્ધ કર્યું. આ એમની આધિદૈવિક સરસાઈ થઈ. એવી રીતે તે 3 પ્રકારની સરસાઈ વાળી હોવાથી તેનું પ્રિય થાય તે માટે ભગવાને તેના ગર્ભનું બ્રહ્માસ્ત્રથી રક્ષણ કર્યું. તે ભક્ત હતી એમ જણાવવા ભગવાને તેના ગર્ભમાં પધારી ગર્ભનું રક્ષણ કર્યું. કેવી રીતે કર્યું તો શ્રી મહાપ્રભુજી બતાવી રહ્યા છે કે તે ભગવાનની ભક્ત હોવા છતાં અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો ત્યારે શ્રી કૃષ્ણ તેનાથી દૂર હોવાથી તે અસ્ત્રે તેના ગર્ભમાં પહેલા પ્રવેશ કરેલો. તેથી ભગવાને પોતાની માયાથી તે ગર્ભને વીંટી લઈ તેનું બ્રહ્માસ્ત્રથી રક્ષણ કર્યું. એ 13 અને 14માં આવી રહ્યું છે. ગર્ભમાં પ્રવેશેલા બ્રહ્માસ્ત્રને તેનું કાર્ય કરતા અટકાવવાનો તે જ ઉપાય હતો. ભગવાને આ પ્રમાણે પરીક્ષિતજીનું રક્ષણ કરેલું એવું તેને જ્ઞાન થાય તે માટે ભગવાન ગર્ભમાં ઘણો સમય રહેલા. આ જે જ્ઞાન થાય તે માટે ગર્ભમાં પ્રભુ રહેલા એનું વાક્ય અહીંયા નીચેના પેરેગ્રાફમાં આવી જ રહ્યું છે. હવે શંકા કરી રહ્યા છે કે ભગવાને પાંડવોનું સુદર્શનથી અને ઉત્તરાજીના ગર્ભનું પોતાની માયાથી રક્ષણ કર્યાનું કહેલું છે. એ 12 અને 13માં શ્લોકમાં આવે છે. પરંતુ બ્રહ્માસ્ત્ર કે જેનો નાશ કદાપી થતો નથી
બ્રહ્માસ્ત્રનો કોઈમાં લય થયાનું કહેલું નથી. વૈષ્ણવ તેજ પ્રાપ્ત કરીને તે શાંત થયું એમ 8:14 કહી માત્ર તેનું ક્રૂરપણું અટકી ગયાનું જણાવેલું છે, પરંતુ બ્રહ્માસ્ત્રનો પોતાનો લય થયાનું કહેલું નથી. એટલે અહીંયા મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે કે અહીંયા બ્રહ્માસ્ત્રનો લય નથી થયો, પણ એનું ક્રૂરપણું, એનું ઘાતકીપણું, જે બધાને મારવા માટેનો હતો પ્રયોજન, એ અહીંયા આગળ નિષ્ફળ થાય, એ શાંત થાય એ માટેનો અહીંયા આગળ કંઈક મહાપ્રભુજી વાત કરી રહ્યા હોય એવું સમજાય છે. જે મને પરીક્ષિતજીના જન્મ સમયે પણ તેણે પોતાની ગદાથી અસ્ત્રના તેજનો નાશ કરતા ભગવાનના જ દર્શન કરેલા. એ જે ઉપર વચન આવ્યું ને કે ભગવાને આ પ્રમાણે પરીક્ષિતનું રક્ષણ કરેલું એવું તેને જ્ઞાન થાય તે માટે ભગવાન ગર્ભમાં ઘણો સમય રહેલા, તો એ અહીંયાથી આ વચનથી સમજાય છે. તેથી અહીં પણ 8:14 પેઠે તેના તેજનો નાશ કર્યો એટલે તેને શાંત કર્યું એવો નિર્ણય થાય છે. ત્યારે તે બ્રહ્માસ્ત્રનું શું થયું એવી શંકા થાય. તેજનો નાશ થઈ ગયો, શાંત થઈ ગયું, તો બ્રહ્માસ્ત્રનું શું થયું એવી શંકા થાય. તો ત્યાં સમાધાન રૂપે કહી રહ્યા છે, તો જાણવું કે ભગવાને બ્રહ્માસ્ત્રનો પોતાની અંદર જ લય કરેલું. બ્રહ્માસ્ત્ર ભગવાનથી દુર્બલ હોવાથી અને ભગવાનમાંથી જ ઉત્પન્ન થયેલ હોવાથી તેનો તેના કારણ ભગવાનમાં જ લય થાય એવો નિશ્ચય થાય છે. બ્રહ્માસ્ત્રનો લય ભગવાનમાં કેવી રીતે થયો તે પ્રકાર શ્રી ભાગવતમાં કહેલ નથી. જ્યાં જ્યાં આવી રીતે હર કોઈ પદાર્થના લયનો પ્રકાર કહેલ ન હોય ત્યાં ત્યાં તેનો લય તેના કારણમાં જ થયેલ હોવાનું જાણવું એમ આ વૃત્તાંતથી સૂચવેલું છે. એટલે અહીંયા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે કે જ્યાંથી જે વસ્તુ ઉત્પન્ન થઈ હોય ત્યાં જ એમાં જ એનો લય થાય, એટલે કાર્યનો કારણમાં જ લય થાય એમ આ રીતે નિયમ બતાવી રહ્યા છે. હવે આગળ બ્રહ્મ સ્વરૂપનું અને જીવ સ્વરૂપનું જ્ઞાન. તો અહીંયા બ્રહ્મ સ્વરૂપના જ્ઞાન વિશેની વાત આ અધ્યાયમાં આવી રહી છે. તો અહીંયા પહેલામાં કહી રહ્યા છે કે પહેલા પાંડવોને ગર્વ હતો, પાછું ન વાળી શકાય તેવું બ્રહ્માસ્ત્ર અશ્વત્થામાએ યોજ્યા પછી તે ગર્વ જતો રહ્યો. ગર્વને લીધે પહેલા ભક્તિ ન હતી, ગર્વ જતો રહ્યો એટલે ભક્તિ ન હતી, એટલે આમ તો ભક્ત જ હતા બધા, પરંતુ ભક્તિ પાછળ બેકગ્રાઉન્ડમાં જતી રહેલી, સામે ન હતી એમ, એટલે ભક્તિ ન હતી એમ કહ્યું. ગર્વ જતો રહેતા ભગવાનમાં ભક્તિ થઈ. ભક્તિવાળા હોય તે ભજન કરે, તેથી ભજન કરવા માટે સર્વ સંદેહોનો નાશ કરે તેવી સ્તુતિ કુંતીજીએ કરી. એટલે ભગવાનના મહાત્મ્ય સંબંધી સ્તુતિ કુંતીજીએ કરી. એ 17 થી 42 શ્લોકમાં આવી રહ્યા છે. તેને એટલે કુંતીજીને જ્ઞાન અથવા જ્ઞાન કરાવનાર સાધન ન હતા છતાં ભગવાનમાં ભક્તિ થતા તેમના સ્વરૂપનો સ્પષ્ટ ખ્યાલ તેને પોતાની કલ્પનાથી આવવા લાગ્યો અને તેથી તે તેવી સ્તુતિ કરી શક્યા. અહીંયા એવું સમજાય છે કે કુંતીજીએ ભગવાનને આવું પ્રત્યક્ષ રીતે રક્ષણ કરતા જોતા પોતાની કલ્પનાથી એટલે કે પોતાના મનથી પ્રભુના સ્વરૂપનો સ્પષ્ટ ખ્યાલ આવવા લાગ્યો. એવું જે હું સમજી છું, અહીંયા કલ્પનાથી મને આવું સમજાય છે. જે કઈ વિશેષ હોય તો આપ પછી સમજાવજો. વળી ભગવાને પાંડવોનું તથા ગર્ભનું રક્ષણ કર્યું, તેથી પણ તેમના સ્વરૂપનું તેને ભાન થયું. કારણ કે પહેલા ભગવાને આવી પ્રત્યક્ષ રીતે તેમનું રક્ષણ કરેલું ન હતું, તેથી અનંત ગુણોથી ભરપૂર ભગવાન તેમના અંતઃકરણમાં પ્રકાશતા હોવા છતાં તમારા વચ્ચે કાંઈક વ્યવધાન એટલે કે આડખીલી છે. એ નિયમ પ્રમાણે આડખીલી હોવાથી તેમને ભગવાનનું જ્ઞાન ન હતું, એટલે સંપૂર્ણ જ્ઞાન ન હતું એવું અહીંયા કહી રહ્યા છે. હમણાં ભગવાને પ્રત્યક્ષ પ્રકારે રક્ષણ કર્યું, તેને લીધે આડખીલી લગભગ નીકળી ગઈ. એટલે ભગવાનના આ કાર્યને લીધે તેમને ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપનું સારી રીતે જ્ઞાન થયું. એટલે અહીંયા પ્રભુના દર્શન તો એ નિત્ય કરતા હતા, પરંતુ સંબંધ અનુસાર જોતા હશે એવું લાગે છે કે સંબંધ અનુસાર જોઈને એમને આ આડખીલી રૂપ એટલે વ્યવધાન રૂપ લાગતું હતું. ટૂંકમાં સમજીએ તો પ્રભુનું મહાત્મ્ય ઓછું હતું. જ્યારે પ્રત્યક્ષ પ્રભુએ રક્ષણ કર્યું ત્યારે એમની આડખીલી લગભગ નીકળી ગઈ એવું મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે. લગભગ શબ્દ વાપરીને એવું સમજાય છે, અને મહાત્મ્ય સમજાવ્યું એટલે સારી રીતે
જ્ઞાન થયું એવું મને હું સમજી છું જે છે. હવે આગળ, પાંડવોને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન સારી રીતે થયું, છતાં પણ પાછળથી યુધિષ્ઠિરને મોહ થયો. એ 45 થી 51 આવે છે. કેમ થયો મોહ? તો કારણ કે મનની કલ્પનાથી અથવા ભગવાનના દર્શનથી થયેલું જ્ઞાન મોહને દૂર કરતું નથી. કારણ કે દોષનું શ્રવણ થતા શબ્દથી મોહ ઉત્પન્ન થાય છે. શાસ્ત્રથી ભ્રમને લીધે ઉત્પન્ન થયેલા જ્ઞાનને લીધે યુધિષ્ઠિરને મોહ થયેલો, તે શાસ્ત્રના પ્રકારે જ દૂર થાય. તેથી જ્યાં સુધી સર્વનો નિર્ણય જણાવી ગુરુ બોધ ન કરે ત્યાં સુધી જીવને મોહ રહે જ. તેથી યુધિષ્ઠિરને થયેલ મોહનું વર્ણન કરેલું છે. તેથી જ્યાં સુધી ભીષ્મ યુધિષ્ઠિરને તેવી રીતે બોધ ન કરે ત્યાં સુધી તેનો મોહ ન જાય. એટલે અહીંયા એવું કહી રહ્યા છે કે અહીં દોષનું જે શ્રવણ થતા શબ્દથી મોહ ઉત્પન્ન થયું એમ કહ્યું ને, તો દોષ શું હતો? તો અહીંયા મને એવું લાગે છે કે દોષ એટલે શાસ્ત્ર પ્રમાણે આટલા બધાને હણ્યા એનું એમને પાપ લાગશે એવો એમને ભય હતો. એ ભ્રમનું કારણ હતું. કારણ કે પ્રમેય રૂપે પ્રભુ તો હતા જ, પરંતુ પ્રમાણરૂપ શાસ્ત્ર ઉપર એમનો ભાર વધારે હતો, એમનો જોગ વધારે હતો. એ એમનો મોહ હતો. એ પ્રભુ અહીંયા આગળ ભીષ્મના દ્વારા એમનો મોહને દૂર કરે છે. ભીષ્મને ગુરુ બનાવે છે, ગુરુ છે, અને એમનાથી એમનો મોહ દૂર થાય છે. હું જે સમજી છું અહીંયા સર્વનો નિર્ણય તો શાસ્ત્રનો નિર્ણય એવું મને સમજાયું છે. આગળ હવે પુરુષોત્તમ સહસ્ત્રમાં આ ભાગવતાર્થ અહીંયા પૂરું થાય છે 8માનું. હવે પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં 30મા પેજ ઉપર છે, આસન્ન હિત કરતા ચ માયા હિત કરહ પ્રભુ ઉત્તરા પ્રાણદાતા ચ બ્રહ્માસ્ત્ર વિનિવારક. પછી 17મો શ્લોક આવી રહ્યો છે, સર્વતઃ પાંડવપતિ પરીક્ષિત શુદ્ધિ કારણમ ગૂઢાત્મા સર્વવેદેષુ ભક્તૈક હૃદયંગમઃ કુંતી સ્તુત્ય પ્રસન્નાત્મા પરમાદભૂત કાર્યકૃત. બસ એટલે સુધી જે આવી રહ્યું હોય એવું મને સમજાય છે. હવે અહીંયા અધ્યાયની વાત લઈ લો કે 8મા અધ્યાયમાં પાછળનું જ પેજ છે, બ્રહ્માસ્ત્રથી પરીક્ષિતજીની રક્ષા અને ભગવાનની સ્તુતિ. અધ્યાત્મમાં કુંતીજીએ કરેલી સ્તુતિનું નિરૂપણ હોવાથી કુંતીને વિશે બ્રહ્મ સ્વરૂપના અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા દુઃખની નિવૃત્તિથી પ્રભુની પરમ કૃપાનું નિરૂપણ કરીને સ્ત્રી પરંપરાથી થયેલા દોષના અભાવનું નિરૂપણ છે. એટલે અહીંયા એમ સમજાવી રહ્યા છે કે જેમ પિતૃપક્ષના માટેની શુદ્ધતા કહી તેમ સ્ત્રી પરંપરાથી પણ કોઈ દોષ નથી એવું અહીંયા આગળ સમજાવી રહ્યા છે કે દોષનો અભાવ છે. એ વાત અહીંયા આ અધ્યાયમાં આવશે. જે ભાગવતાર્થમાં મેં કર્યું એ કઈ વિશેષ આપને કઈ એવું? 24મા પેજ પર જે ત્રણનું છે, અતિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક જે સંસાઈ જે સમજાવ્યું છે એ થોડું મારે સમજવું હતું. જે આધિભૌતિકમાં આપણે તો ભગવાનની પરમ ભક્ત હોવાથી એ આધિભૌતિક સાથે લીધું છે, એટલે સર્વથી શ્રેષ્ઠ. આધ્યાત્મિકમાં એ રોહિણીનો અંશ હોવાથી આધ્યાત્મિકમાં લીધું છે, અને આધિદૈવિકમાં પાછું ભગવતી હોવાથી એ આધિદૈવિકમાં પાછું ભક્ત નું આ પાછું આવ્યું છે. તો થોડું આ રીતે સમજવું હતું. હા જે છે દંડવત પ્રણામ. એટલે મને એવું અહીંયા સમજાય છે કે આધિભૌતિક થી શરણાગતિનું અહીંયા આગળ કહી રહ્યા હોય એવું લાગે છે, કારણ કે શ્લોકમાં પણ શરણાગતિનો ટોન વધારે આવી રહ્યો છે કે આપ સિવાય હું કોઈને ભય રહિત જોતી નથી. તો એમાં શરણાગતિનો આવી રહ્યું છે વધારે. અને આધિદૈવિકમાં ભગવાનના સંબંધ વાળી એટલે ભગવદીય હોવાથી, એટલે પ્રભુના સંબંધના હિસાબે ભગવદીયપણું બતાવ્યું છે. અને એમને અત્યારે પણ એમને આગળ શું થવાનું છે, બ્રહ્માસ્ત્ર પ્રભુ આવવાનું છે એ પણ એમને દર્શન થઈ રહ્યા છે. ભગવદીયપણું, આધિદૈવિકપણું એ બતાવી રહ્યા હોય એવું મને જે સમજાય છે અહીંયા આગળ. આટલું હું સમજી છું. તો ઓનીજીમાં આ વિષયમાં કંઈ સ્પષ્ટીકરણ વધારે હોય તો
વધારે ખ્યાલ આવશે, અન્યથા જોઈએ થોડું અહીંયા આગળ પાછળ. જી જશે. હા જશે. उत्तरा परमा भक्ता रोहिण्यंशा हरेः सुहृत् शरणागमनं कृष्णस्तुतिपूर्वं च दर्शनम्. सा सर्वेभ्यः उत्कृष्टा भक्तत्वाद् भौतिकोत्कर्षः. रोहिण्यंशा आध्यात्मिकी, अतः त्रिविधोत्कर्षात् तत्प्रियार्थञ्च तत्प्रियार्थं तथा करणम् इत्यर्थः. तस्याः पूर्वोक्तत्रितये क्रमेण नियामकम् आह. भक्तत्वात् शरणागमनं, देवत्वात् संस्तुति, देवत्वात् स्तुति, भगवदीयत्वात् प्रथमतो ब्रह्मास्त्र दर्शनम्. हरे सुहृत् इति आदिदेविकी के પરમા ભક્તા એનાથી જે લૌકિક ઉત્કર્ષનો તાત્પર્ય છે કે અત્યારે જે વિદ્યમાન છે બધા એમાં એનો ઉત્કર્ષ છે, એનો આદિભૌતિક ઉત્કર્ષ કયો. રોહિણીનો અંશ છે એ આધ્યાત્મિક ઉત્કર્ષ કયો. કેમ કે એના માટે દેવતાત્વાત સ્તુતિ એમ શ્રી મહાપ્રભુજી પ્રકાશમાં આજ્ઞા કરે છે. અને હરે સુરત એનાથી આદિદેવિકી એનું કહ્યું છે. એટલે તાત્પર્ય એમ છે કે અનુક્રમે આ ત્રણ વસ્તુને સમજાવી છે. પરમા ભક્તા એટલે આદિભૌતિક ઉત્કર્ષ એમનો હોવાથી એ ભગવાનના શરણે ગઈ છે. એ રોહિણીના અંશભૂત હોવાને કારણે આધ્યાત્મિક ઉત્કર્ષ એમનો હોવાને કારણે એમણે સ્તુતિ કરી છે. અને ભગવાનના સુહૃત હોવાથી બ્રહ્માસ્ત્રનું પૂર્વમાં જેમને દર્શન થઈ ગયું છે. એનો આદિદૈવિક ઉત્કર્ષ હોવાનો પ્રભાવ છે. તો ભગવદીયત્વાત પ્રથમતો બ્રહ્માસ્ત્ર દર્શનમ. એટલે આવું જ સમજાય છે. આમાં બીજું કોઈ વિશેષ કહ્યું નથી. સા સર્વેભ્ય ઉત્કૃષ્ટા. સર્વેભ્ય ઉત્કૃષ્ટા એનો મતલબ અત્યારે જે વિદ્યમાન પાંડવો છે, કુંતી, દ્રૌપદી સહિત, એ બધાથી આ ઉત્કૃષ્ટ છે એવું કહેવાનો અભિપ્રાય હોય એવું લાગે છે. અને ઉત્કર્ષ એમનો ભક્ત હોવાના અર્થમાં એ ઉત્કર્ષ સમજવાનો છે. તો ભક્તત્વાદ ભૌતિકોત્કર્ષ. ને રોહિણી અંશા આધ્યાત્મિકી. રોહિણીનો અંશ હોવાને કારણે આ આધ્યાત્મિકી છે. હવે આ રોહિણી કઈ રોહિણી, શું રોહિણી, એ બધું હજી અહીંયા કઈ સ્પષ્ટ નથી. આમણે તો નિરૂપણ એમની સમજ પ્રમાણે કર્યું જ છે. કોઈ ઓર જગ્યાએ આ વિષયનો કોઈ ખુલાસો હોય તો આ કઈ રોહિણી છે, એટલે વસુદેવના પત્ની રોહિણી નો અંશ આ છે એ રીતે જો આપણે વિચાર કરીએ તો વસુદેવ
ઉત્તરા ના મા બાપ કોણ હતા? વિરાટ ત્યાં તો એનો કોઈ સંબંધ નથી ને. એટલે તો અધિભૌતિક સર્જાઈ થઈ જાય ને, જો વસુદેવના પત્ની હોય તો. પણ જેમ અભિમન્યુ ચંદ્રના અંશ છે એ રીતે આ રોહિણી નક્ષત્ર તો પછી એવું જ વિચારવું પડે. એટલે આ બલદાવજીના માતા રોહિણી છે એના સાથે આમનો કોઈ સંબંધ નથી વિચારી શકાતો. જોઈશું આગળ જો કે આ વિષયમાં આવશે તો સુબોધનીજીમાં. પ્રણામ. એ વિરાટની પૌત્રી છે ને દ્રૌપદી ફોઈ થાય એટલી ખબર છે. હા એ તો થયું. બીજું કઈ છે? જી સારું કરો. હા બોલો. મારું અહીંયા એ હતું કે અહીંયા બ્રહ્મ સ્વરૂપની જો પેરેગ્રાફ છે ને એમાં એવું કહ્યું છે કે કલ્પનાથી કુંતીજીને સ્વરૂપનો સ્પષ્ટ ખ્યાલ તેને પોતાની કલ્પનાથી આવવા લાગ્યો. તો અહીંયા કલ્પનાથી મહાપ્રભુજીએ આજ્ઞા કરી છે, તો મનથી જ એવી રીતે સમજવાનું છે, આને કેવી રીતે સમજવાનું કલ્પનાથી? એટલે કલ્પના શબ્દ આપણે ત્યાં ગુજરાતીમાં અવાસ્તવિકતા નો આશય વાળો પ્રયોગ કરવામાં આવે છે. પર સંસ્કૃત ભાષામાં કલ્પના શબ્દ એના માટે નથી વપરાતો. કલ્પનાનો મતલબ એવી સૂઝ, ઇન્ટ્યુશન જેને કહેવાય તે જાતનું. અને બીજું એ હતું કે અહીંયા નીચેના વચનમાં છે ને કે હમણાં ભગવાને પ્રત્યક્ષ પ્રકારે રક્ષણ કર્યું, તેને લીધે આડખીલી લગભગ નીકળી ગઈ. તો લગભગ થી અહીંયા શ્રી મહાપ્રભુજી એ રીતે જ સમજાવી રહ્યા છે ને કે એમને અધૂરું જ્ઞાન હતું, એટલે અજ્ઞાન હતું એ નીકળી ગયું, એમ જ સમજવાનું છે ને અત્યારે તો. આડખીલી જે હતી એ એકસો 11મી કારિકા છે ને. હા જી જી હા જી છે. હવે આગળ કારિકા લઉં છું અધ્યાયની, પેજ નંબર 204 ઉપર. બ્રહ્માસ્ત્રથી પરીક્ષિતજીનું રક્ષણ અને કુંતીજીની સ્તુતિ. કારિકા 1. એવમ પ્રણામ. એક મિનિટ નિકિતાબેન. હા છે આ 25મા પેજ પર આ નિકિતાબેને જે કલ્પના વાળું પૂછ્યું ત્યાં જ છે નીચે કે શાસ્ત્રથી બ્રહ્મને લીધે ઉત્પન્ન થયેલા જ્ઞાનને લીધે યુધિષ્ઠિરને મોહ થયેલો, જે શાસ્ત્ર પ્રકારે દૂર થાય. એટલે શાસ્ત્રથી બ્રહ્મને લીધે એટલે એ નથી, શાસ્ત્રથી એમને ભ્રમ કેવી રીતે થયો ને એને લીધે મોહ તો એ ના ખ્યાલ આવે છે. પ્રણામ. નિકિતાબેન સંભળાયું? હા સંભળાયું. એટલે હું એમાં એવું સમજી છું કે શાસ્ત્રનો મોહ એટલે એમને પ્રભુ ત્યાં પ્રત્યક્ષ હાજર હતા તો એમને પ્રભુનો એટલું ઇમ્પોર્ટન્સ એ વખતે નહોતું, પણ શાસ્ત્રના વચનની એમને ભય હતો. એટલે એમને એવું હતું કે આ બધું અત્યારે આ બધાનો દ્રોહ કર્યો છે, બધા હણાયા છે, તો એનું મને પાપ લાગશે, તો એમના ઉપર એમનો જોક વધારે હતો. એટલે એ ભ્રમનું કારણ એ શાસ્ત્રથી શાસ્ત્રથી ભ્રમ હતો, એમને શાસ્ત્રથી ભ્રમ હતો એમ. શાસ્ત્રથી મોહ નતો. એટલે શાસ્ત્રના વચનમાં એમને મોહ થઈ ગયો ને, એમને બીક લાગી કે આ બધું આનાથી મેં આ બધાને હણ્યા છે તો મને પાપ લાગશે, તો એ ભ્રમ હતો. એ એટલે પ્રભુનો મહાત્મ્યનું એમને પેલું નતું, પણ પ્રમાણ રૂપ શાસ્ત્ર ઉપર એમનો વધારે ભાર હતો, એથી મોહ થયો. હું એવું સમજી છું. જે આપ વિશેષ હોય તો કૃપા કરો. હા જી આ કે છે નિકિતાબેન તે રીતે જોડવાનું છે. પ્રણામ.
કાલો જેમને કંઈક ઓર કહેવું હોય તો આ વિશે. એમાં આગળ જ આવે છે કે મેં શાસ્ત્રથી મોહ થયો અને તે પણ જે મોહ હતો એ શાસ્ત્રના પ્રકારે જ દૂર થયો. એટલે આપણે જે મને એવું લાગે આપણે જે પૂર્વમાં જોઈ ગયા જ્યારે અર્જુન આપણે અશ્વત્થામાને બાંધવા લઈ આવે છે તો એક પ્રકારના શાસ્ત્ર વચન એવા છે કે બ્રાહ્મણને એટલે મારવું ન જોઈએ ને પકડવું ન જોઈએ, અને પછી ત્યાં જ બીજા પ્રકારના શાસ્ત્ર વચને મળે છે કે અગર એ દુષ્ટ વગેરે હોય તો એને મારી શકે. તો શાસ્ત્રના લીધે એમને જે મોહ થયો જે શ્લોકમાં આવે છે કે મેં આટલા બધાને જેને બી હાણ્યા છે એ મારો દોષ નિવૃત્ત નહીં થાય, એ જે પ્રકારનો મોહ થયો એ મોહ પછી ભીષ્મના દ્વારા જે જ્ઞાન આપવાથી જ નિવૃત્ત થયું એવું સમજાય છે. શાસ્ત્રમાં કહ્યું છે ને કે મારવા નહીં, કોઈને મારવું નહીં, એટલી જ વાત એમને ધ્યાનમાં છે કે આટલા બધાને માર્યા, સ્ત્રીઓ બધી વિધવા થઈ, બાળકો બધા માતા પિતા વગરના થયા ને આ બધું શું, તો એ હજી મનમાં એમ છે કે આટલા બધા લોહી રેડાયા તો પાપ થયું બને. ભક્તિ છે ને એટલે આવું શંકાશીલ છે એમનું મન. જે પ્રણામ લાગે છે. હા હા, એટલે અહીંયા જે મને એ રીતે બી સમજાય છે કે અમને કર્યો ને પ્રશ્ન, તો એમાં એવું મને લાગે છે કે શાસ્ત્રના વચન તો દ્વિઅર્થી પણ હોય, પણ એમાં મોહ કરાવનારું વચન જે છે એ એમનો દૂર થયો એ ભીષ્મથી. બાકી શાસ્ત્રના વચનમાં તો એમને મોહ ન થાય એવું પ્રભુએ અહીંયા કર્યું છે, એવું મને કંઈક સમજાય છે. જે મને નથી ખ્યાલ આવતો, આપ કઈ થોડો પ્રકાશ કરો, કૃપા કરો. છે પ્રણામ. એ મોહનું નિરૂપણ અહીંયા જ્યાં કરેલું છે એને તમે જરા જોઈ લો. પિસ્તાલીસ થી 51 કહેલું છે. તમે વાંચશો કે હું અહીંયાથી વાંચી લઈએ કોઈ? હા જે વાંચું ને. હા 45 એમ કહ્યું કે ઈશ્વરની ઈચ્છા ન જાણનારા વ્યાસ વગેરેઓ અને અદ્ભુત કર્મ કરનારા શ્રીકૃષ્ણને ઇતિહાસોથી બોધ કરવા છતાં પણ યુધિષ્ઠિરને બોધ થયો નહીં અને શોકમાં પડ્યો. હા બરાબર, એટલે ઇતિહાસોનો બોધ કરવા છતાં એમને સાચો બોધ ના થયો અને મોહમાં પડ્યા, એમ શોકમાં પડ્યા. પછી એમ કહી રહ્યા છે 46માં, હે વિપ્રો, સુરદોના વધનું ચિંતન કરતા પ્રાકૃત દેહથી સ્નેહ મોહને વશ થયેલા ધર્મના પુત્ર રાજાએ નીચે પ્રમાણે કહ્યું. 47માં એમ કહ્યું કે અહો દુષ્ટ અંતકરણ વાળા મારા હૃદયમાં જામી ગયેલું અજ્ઞાન જુઓ, પારકા જ દેહને માટે મારી ઘણી અક્ષૌહિણીઓ મરણ પામી. અને 48માં એમ કહ્યું કે બાળક, બ્રાહ્મણ, સુરદ, મિત્ર, પિતા, ભાઈ અને ગુરુનો દ્રોહ કરનાર મારો અબજ વર્ષે પણ નરકમાંથી છુટકારો થવાનો નથી. અને 49માં એમ કહ્યું કે ધર્મયુદ્ધમાં શત્રુઓનો વધ કરવાથી પ્રજા રક્ષક રાજાને દોષ થતો નથી, એવું શાસન કરનારું વચન મને બોધ કરી શકતું નથી. 50માં એમ કહ્યું કે મારાથી હણાયેલા પતિવાળી સ્ત્રીઓનો જે દ્રોહ આ સમયે થયેલ છે તેનું ગ્રહસ્થના સંબંધવાળા કર્મોથી પ્રાયશ્ચિત કરવા હું શક્તિમાન નથી. એટલે બરાબર છે, આ મોહ થયો, સમજાયું. તમારે થઈ ગયું સમાધાન? હા જે ખ્યાલ આવી ગયો. एवं ही सर्वभक्तानां भगवद्भक्तानिष्ठता भगवद्वाक्यनिष्ठता સર્વહેતુકથાયૈવ સપ્તમે વિનિરૂપિતા. એ પ્રમાણે જ 7મા અધ્યાયમાં સર્વના મનોરથ પૂર્ણ કરવાના પ્રયોજનથી કથા કહેવા માટે સર્વ ભક્તોની ભગવાનના વાક્યમાં શ્રદ્ધા કહી. તો એમાં કથામાં 1 નંબરની ફૂટનોટ છે કે સર્વના મનોરથ પૂર્ણ કરવાનું જે ભક્તિરૂપ પ્રયોજન તે કહેવા, અને વળી ભગવાનની પ્રતિષ્ઠાનું કારણ બનેલ પરીક્ષિતનું ભગવદીયપણું અને તેનું પણ કારણ તેના પૂર્વજોનું વૈષ્ણવપણું તે કહેવા.
એમાં એવું સમજાય છે મને કે આપણે આગળ 7મા અધ્યાયમાં સર્વ ભક્તોની ભગવાનના વાક્યમાં શ્રદ્ધા બતાવી તેનું પ્રયોજન શું હતું કે બધાના મનોરથો પૂર્ણ કરવાનું હતું. શું મનોરથ હતા? તો ભક્તિરૂપ પ્રયોજન કહેવું, ભગવાનની પ્રતિષ્ઠાનું કારણ પરીક્ષિતજીનું ભગવદીયપણું કહેવું અને પરીક્ષિતજીના ભગવદીયપણાનું કારણ તેમના પૂર્વજોનું વૈષ્ણવપણું. આ વાત આપણે આગળના અધ્યાયમાં જોઈ. હવે 8મા અધ્યાયમાં શું વાત આવી રહી છે? શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે કે અષ્ટમે યસ્ય વાક્યસ્ય કરણાદ યદ્ધિ જાયતે દોષશ્ચેત તત્સમાધાનમ ગુણશ્ચેત આહ પોષણમ. 8મા અધ્યાયમાં જે વાક્ય કરવાથી જે થાય તે જો દોષ હોય તો તેનું સમાધાન અને ગુણ હોય તો તેનું પોષણ કહેલું છે. એટલે અહીંયા બે નંબરની ફૂટનોટ જોઈ લઈએ. પણ આ વાક્યનો અર્થ એવું થાય છે કે 8મા અધ્યાયમાં જે વાક્ય પ્રમાણે કરવાથી જો દોષ હોય તો એનું સમાધાન અને ગુણ હોય તો તેનું પોષણ કહેલું છે. તો એ 2 નંબરની ફૂટનોટમાં એમ કહી રહ્યા છે કે વૈષ્ણવપણું દ્રઢ થાય તે માટે વાક્ય પ્રમાણે કરવાથી થતું ફલ કહે છે. અહીં એમ જાણવાનું છે કે 4થા અધ્યાયમાં શૌનકે 4 પ્રશ્નો ભાગવત સંબંધી, તે રચનાર સંબંધી, તેના વક્તા સંબંધી અને તેનું શ્રવણ કરનાર સંબંધી પૂછેલા. તે પૈકી પહેલા પ્રશ્નનો ઉત્તર આગલા 3 થી 12 સ્કંદોથી કહેશે. પહેલો પ્રશ્ન શું હતો? તો ભાગવત સંબંધી, તો એનો 3 થી 12 સ્કંદમાં એનું વિવેચન આવશે. બીજાનો ઉત્તર 1:4:14 થી 1:7:8 સુધી આપેલું છે. બીજો એટલે તે રચનાર સંબંધી. તો તે રચનાર સંબંધીમાં એવું છે કે આ કથા કયા યુગમાં, કયા સ્થાનમાં, કયા પ્રયોજનથી પ્રવૃત્ત થઈ અને શેનાથી પ્રેરાઈને વ્યાસજી આ સંહિતા રચી એ આપણે આગળના અધ્યાયમાં જોઈ લીધું. તે વ્યાસજીને થયેલો અસંતોષ અને નારદજીએ કરેલી પ્રેરણાથી સમાધિમાં જઈ વ્યાસજીએ આ ભાગવતજી રચ્યું એનો ઉલ્લેખ આપણે આગળ જોઈ ગયા. ત્રીજાનો ઉત્તર શુકે ભણવા સંબંધીનો જ 7મા અધ્યાયમાં આપેલો છે. એમાં શું હતું કે શુકદેવજીને કેમ ભાગવત ભણાવ્યું? તો એનું કારણ, એનો જવાબ અહીંયા છે કે શુકને સદા વિષ્ણુના જનપ્રિય હતા. એ 1:7:11 વાક્યથી તે કહેવા સંબંધીનો સૂચવેલ છે. હવે ચોથો પ્રશ્ન રહ્યો. તો ચોથો પ્રશ્ન એમ હતું કે તેનું શ્રવણ કરનાર સંબંધી. તો તે પરીક્ષિતનો જન્મ, કર્મ, મરણ સુધી અન્નનો ત્યાગ અને પ્રાણ ત્યાગ સંબંધી 4 પ્રકારનો છે. જન્મ ઘણો આશ્ચર્યકારક હોવાનું કારણ હવે કહેવાનું છે. હવે અહીંયા ચોથા પ્રશ્નનો જવાબ અહીંયા આવી રહ્યો છે. પ્રથમ શ્લોકની ઉત્થાનિકા. ગયા અધ્યાયના અંતે અશ્વત્થામાનું અપમાન થયાનું વાળી ન શકાય તેવું બ્રહ્માસ્ત્ર નાખવાના કારણ તરીકે કહ્યું. 8મા અધ્યાયમાં તો આગળ આપણે જોઈ ગયા કે બ્રહ્માસ્ત્ર ન વાળી શકાય તેના કારણ રૂપે અશ્વત્થામાનું અપમાન થયેલું આપણે જોઈ ગયા. હવે આ અધ્યાયમાં શું આવી રહ્યું છે એનું નિરૂપણ શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે કે 8મા અધ્યાયમાં તો ભગવાન અદ્ભુત કર્મ કરનારા છે એમ જણાવવા 4 પદાર્થો કહેલા છે. ક બ્રહ્માસ્ત્રથી થતો દાહ, તેનું તેનાથી રક્ષણ, તેનું એટલે બ્રહ્માસ્ત્રથી તેનાથી, અરે મીન્સ અહીંયા જે 1 નંબરની ફૂટનોટ નંબર આપ્યો છે પણ ફૂટનોટ નથી, પણ તેનુંથી મને એવું સમજાય છે કે પરીક્ષિતજીનું અને પાંડવોનું રક્ષણ એવું સમજાય છે. પરીક્ષિતજીનું અને પાંડવોનું બ્રહ્માસ્ત્રથી રક્ષણ. પછી અદ્ભુત કર્મનો નિર્ણય કરાવનારી સ્તુતિ. તો એમાં પ્રભુનું આવું અદ્ભુત કર્મ છે એ જાણીને કુંતીજીએ સ્તુતિ કરી તે. અને અદ્ભુત કર્મમાં યુધિષ્ઠિરને પ્રભુએ બધું સમજાવ્યું પણ યુધિષ્ઠિર સમજ્યા નહીં ને ભીષ્મ દ્વારા સમજ્યા એ અદ્ભુત કર્મ. એ 45મા શ્લોકમાં એનું નિરૂપણ આવી રહ્યું છે. તે પૈકી પ્રથમ બ્રહ્માસ્ત્રનો પ્રસંગ કહે છે. સૂત કહે છે. હા જી શું છે? રક્ષણ પાંડવોનું પણ આ બ્રહ્મમંત્રથી જ રક્ષણ કરેલું છે. તેથી તેવાથી એટલે બ્રહ્માસ્ત્રથી રક્ષણ કરેલું છે એવો અર્થ. પણ અહીં દશ્ય શબ્દ છે, દશવાત શબ્દ. જે સંભળાયું નથી બરાબર. ના, નથી સંભળાયું. જે પુસ્તક આપી દો ને, એથી ઓછી બોલી જશે. લખાવી દો બધા. અહીંયા વાંચીએ છીએ
જૂની હા. પુસ્તકમાં આના ઉપરની ટિપ્પણી છે, અચ્છા. એ તમે બધા લોકો લખી લો, ધીરે ધીરે હા. બોલે છે. જી જી જી. હા. સર્વના મનોરથ પૂર્ણ કરવાનું તેનું એટલે એનું એટલે આત્મા. હા, તેનું એટલે પરીક્ષિતનું રક્ષણ. પાંડવનું પણ આ બ્રહ્માસ્ત્રથી રક્ષણ કરેલું છે. તેથી ઇન્વર્ટેડમાં છે તેવાથી, એટલે બ્રહ્માસ્ત્રથી, તેથી એટલે બ્રહ્માસ્ત્રથી રક્ષણ કરેલું છે. એવો અર્થ થાય. પૂર્ણ વિરામ. પણ અહીં તસ્ય શબ્દ છે. તસ્માત શબ્દ નથી. હા જી જી જી. હા હા થયું. કરું છે આગળ હવે. હા. હા જી. સૂત કહે છે, અથ તે સંપરેતાનામ સ્વાનામ ઉદકમ ઇચ્છતામ દાતુમ સ કૃષ્ણા ગંગાયામ પુરસ્કૃત્ય યયુઃ સ્ત્રીયઃ. પછી જલ ઈચ્છતા મૃત પોતાના સગાઓને જલ આપવા સ્ત્રીઓને આગળ કરીને શ્રી કૃષ્ણ સાથે તેઓ ગંગા ગયા. શ્રી સુબોધિનીજી, શુદ્ધિ થયા પછી જ સંસ્કાર કરવો જોઈએ. એટલે આપણે પણ કોઈ પણ પ્રસંગમાં, સારો ખોટો કોઈ પણ પ્રસંગ હોય તો શુદ્ધિ થાય પછી જ સંસ્કાર કરીએ છીએ. એ રીતે આ જનરલ વાક્ય લાગે છે અને અહીંયા પણ એ લાગુ પડી રહ્યું છે. તે શુદ્ધિ બહારની અને અંદરની એવા ભેદથી બે પ્રકારની હોવાથી પહેલા બે શ્લોકોથી બહારની શુદ્ધિ કહે છે. આગળ, મરેલા પ્રેતપણાથી છૂટે ત્યારે જીવતાઓની શુદ્ધિ થાય. એટલે કોઈ મૃત્યુ પામી હોય પછી સરવણી થાય, પછી જે સરવણી કરનારા જે હોય એની શુદ્ધિ થાય, એ રેફરન્સમાં અહીંયા વાત છે. તેથી પ્રથમ તેઓને તેમાંથી છોડાવવાની ક્રિયા કહે છે. તો એ પ્રેત, મરેલા જે પ્રેતપણાથી છૂટે એના માટેની હવે ક્રિયા કહી રહ્યા છે કે તેઓને કુરુક્ષેત્રમાં જ અગ્નિ સંસ્કાર કરીને જલ આપવા સર્વ હસ્તિનાપુર ગયા. જેના જલના માત્ર સ્પર્શથી બાળકો બ્રાહ્મણોના શાપથી હણાયેલા પણ મુક્ત થાય છે, તો પછી ધર્મયુદ્ધમાં હણાયેલા મુક્ત થાય તેમાં કહેવું જ શું? એટલે ગંગાજીનું જલ એટલું પવિત્ર છે કે એના સ્પર્શ માત્રથી બ્રાહ્મણોના શાપથી હણાયેલા જો મુક્ત થતા હોય તો જે વીરગતિને પામ્યા છે એ જીવો તો મુક્ત થાય. એમાં કહેવું જ શું? પુત્રે આપેલું 3 અંજલિ જલ પ્રેતના તાપને શાંત કરે છે. આ કોઈ શાસ્ત્ર વચન હોય જે મને સમજાતું નથી, પણ એવું માનું છું કે શાસ્ત્ર વચન હશે. એ વાક્ય પ્રમાણે તાપ મટાડવા જલની જરૂર છે. તેથી સંસારના મૂળ બનેલ 3 પ્રકારના તાપનો નાશ કરવા પણ એક સાથે જલ દેવું એવો નિશ્ચય કરીને ગંગા ગયા એમ કહે છે. એટલે અહીંયા 3 પ્રકારના તાપ એટલે આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક તાપનો નાશ કરવા માટે એક સાથે જલ દેવું એવો નિશ્ચય કરીને ગંગાજી ગયા એમ કહ્યું. અથ તે સંપરેતા નામને હવે સમજાવી રહ્યા છે કે પછી વેરભાવ વિના સામાન્ય રીતે બધા મરેલાઓને જલ આપવા ગયા. એટલે આ પ્રસંગ એવો હતો કે પુત્રોનો વધ થયેલો હતો, એટલે સ્વાભાવિક વેરભાવ હોય, પણ એ વેરભાવ રાખ્યા વગર એમને સામાન્ય રીતે બધાઓને, મૃત આત્માઓને જલ આપ્યું. તેમાં પણ ઘણા પુરુષોના સંબંધવાળા, અને તે પણ જલ આપનારના 7મા વડવા પુરુષ સુધીના સંબંધવાળા સગાઓને.
તેઓને મુક્તિ આપવા માટે ભગવાન સાથે ગયા એમ શ્રી કૃષ્ણ સાથે શબ્દથી કહેલું છે. એટલે અહીંયા પ્રભુ આમ જે કુળમાં ભક્ત હોય તો એની 7 પેઢી તારે એવું વચન છે. એ પ્રમાણે અહીંયા આગળ પણ 7મા વડવા પુરુષ સુધીના સંબંધ વાળાઓને મુક્તિ મળે એટલા માટે પ્રભુ પણ સાથે ગયા. અહીંયા સકૃષ્ણ છે તો જે મને પાંડવો અને દ્રૌપદીજી પણ સહિત હોય એવું મને સમજાય છે, પણ પછી આપ સ્પષ્ટ કરો. સ્ત્રીઓને આગળ કરીને શબ્દથી લોકાચાર કહેલો છે, એટલે પ્રભુએ આવું લોક સંગ્રહાર્થ આ કાર્ય કર્યું હોય એવું મને સમજાય છે. જે આ શ્રી કૃષ્ણ સાથેનો 2 અર્થ થઈ શકે કે પ્રભુ સાથે તો પધાર્યા પરંતુ પાંડવો અને દ્રૌપદીજી પણ સાથે હતા, એ રીતે લઈ શકાય. કારણ કે સકૃષ્ણ છે ને એટલે કૃષ્ણનો અર્થ દ્રૌપદીજી થઈ રહ્યું છે ને, એટલે હું આ રીતે અર્થ મેં લીધો છે. તો બરાબર છે જે કઈ? જે અવાજ નથી આવી રહ્યો આપનો. હા, હા, આગળ પણ જે કહ્યું છે ને સ્ત્રીઓને આગળ કરીને, તો સ્ત્રીય પુરસ્કૃત્ય યયુઃ, એમાં દ્રૌપદીજી તો સાથે છે જ, શ્રી કૃષ્ણ સાથે તેઓ ગંગા ગયા. અચ્છા, એનો મતલબ એમણે કૃષ્ણનો મતલબ શ્રી કૃષ્ણ કર્યો છે. એટલે તૃતીયાના અર્થમાં આમ તો કૃષ્ણે ન એવું થવું જોઈએ. અતતે સંપરેતાનામ સ્વાનામ ઉદકમિચ્છતામ દાતુમ સકૃષ્ણા ગંગાયામ પુરસ્કૃત્ય યયુઃ સ્ત્રિયઃ. એટલે આ અર્થ શ્રી મહાપ્રભુજીએ પોતાના તરફથી એમાં આજ્ઞા કરી હોય એવું લાગે છે. નહીં તો સામાન્યતઃ એવું સમજમાં આવે છે કે સકૃષ્ણથી દ્રૌપદીજી જે તમે કહી રહ્યા છો એ ઠીક લાગે છે કે દ્રૌપદીજી એવો અર્થ થાય છે. પણ ફરી પાછું પુરસ્કૃત્ય યયુઃ સ્ત્રિયઃ, સ્ત્રીઓને આગળ કરીને ગયા એવું પણ પાછું છે. તો પછી એમાં તો દ્રૌપદીજીનો સમાવેશ થઈ જ જઈ રહ્યો છે. બહુ સ્પષ્ટ નથી થઈ રહ્યું. સકૃષ્ણ એનો અર્થ અહીંયા શ્રી મહાપ્રભુજી તો બહુ સ્પષ્ટ રૂપથી એમ જ આજ્ઞા કરી રહ્યા છે કે તેષામ મુક્તિદાનાર્થમ ભગવતા સહ ઇતિ સકૃષ્ણ ઇતિ ઉક્તમ. તેઓને મુક્તિદાન માટે ભગવાનની સાથે ગયા એ કારણે શ્લોકમાં સકૃષ્ણ એવું કહ્યું છે. જે હોય અહીંયા મુક્તિ પદ્ધતિ શું લેવું છે? એટલે પ્રેતત્વ મુક્તિ. યુદ્ધમાં જે હણાય અને
એવું શાસ્ત્ર વચન આવે છે ને કે જે યુદ્ધમાં અનાય તો એને સીધી સ્વર્ગની પ્રાપ્તિ યા પ્રાપ્તિ થાય છે, સારી ગતિ થાય છે. તો પ્રેતપના એટલે એમને બી પ્રેતપનું હોય જે યુદ્ધમાં હણાય? કારણ કે આપણે પૂર્વમાં જોઈ ગયા કે જે યુદ્ધમાં જે હણાય છે એમની તો સદગતિ થાય છે. બધા જ કર્મો છે એના સાથે કોઈને કોઈ આ જાતનું ફલકથન છે. દાખલા તરીકે ભાગવતનો એક શ્લોક પણ વાંચી લે તો એને અશ્વમેધ યજ્ઞનું ફલ પ્રાપ્ત થઈ જાય. ગંગામાં કે યમુનાનું પાન કરી લે તો એના સમસ્ત પાપો નષ્ટ થઈ જાય. તે જ રીતે ભગવત નામનું ઉચ્ચારણ અજાણતા પણ કરી લે તો પણ અમર થઈ જાય. આવા તો એ જાતના જે ફલકથન છે એનાથી જે વ્યવહાર છે એના ઉપર કોઈ નિયંત્રણ નથી મૂકવામાં આવતું, એ વ્યવહારનો ઉચ્છેદ માન્ય નથી કરાતો. એક વસ્તુ આ છે. જેમ પ્રહલાદજીને ભગવાને જ્યારે વરદાન માંગવા માટે કહ્યું ત્યારે એમણે એમ કહ્યું કે મારા પિતાના અપરાધ આપ ક્ષમા કરો, બસ એટલું જ મને કહેવું છે. તો ભગવાને કહ્યું કે જેના કુલમાં વૈષ્ણવ ઉત્પન્ન થાય એની 21 પેઢી ઉપર ને 21 પેઢી નીચે એનો ઉદ્ધાર થયેલો જ સમજો. એ વાત ખાલી પ્રહલાદજી પૂરતી તો છે નહીં, બધા માટે છે. એને કારણે આપણે ત્યાં એનો દુષ્પ્રભાવ એવો પડ્યો, પ્રહલાદજીના પ્રસંગથી તો નહીં, પણ દામોદરદાસજીના પિતાના શ્રાદ્ધના પ્રસંગથી વૈષ્ણવોમાં શ્રાદ્ધ ક્રિયાનો ઉચ્છેદ કરાવી દેવામાં આવ્યો. વાર્તાઓ જેમણે વાંચી કેમ કે અને પાછું ત્યાં એવું બેવકૂફીપૂર્ણ વિધાન પણ છે કે દામોદરદાસના પિતાનું શ્રાદ્ધ થઈ જવાથી બધા જ વૈષ્ણવના જે પૂર્વજો છે એ બધાનું આમાં શ્રાદ્ધ થઈ જાય છે. એ જ વાર્તામાં પાછું શ્રી ગુસાઈજી કૃષ્ણદાસ અધિકારી પ્રેત થયા તે વૈષ્ણવ હતા, તેમ છતાં પણ દામોદરદાસના પિતાના શ્રાદ્ધથી કૃષ્ણદાસનો ઉદ્ધાર ન થયો. એ પાછા પ્રેતમાં લટકી રહ્યા. તો એમનો ફરી પાછો શ્રાદ્ધ કરવું પડ્યું. વાર્તાઓની અંદર સાવધાની વાંચતી વખતે જે રાખવી જોઈએ એ આ વાત છે કે પોતે જ પોતાની વાતને કાપે છે. એટલે જે સિદ્ધાંત છે એનું જ ગ્રહણ કરવું જોઈએ, બાકી બધી વાતો છે વાતો જ છે એમ સમજવી. હવે જો એ ન્યાય ત્યાં હોય, વૈષ્ણવમાં લાગુ પડતું હોય, તો રજોક્ષત્રાણીના વાર્તામાં મહાપ્રભુજી લક્ષ્મણ ભટ્ટજીનું શ્રાદ્ધ કરી રહ્યા છે, જેમાં ઘી ઘટ્યું ને બધું વાતો છે તે. તો તે સ્થિતિમાં સાંઈજી જો દામોદરદાસના પિતાના શ્રાદ્ધ કરવાથી વૈષ્ણવ માત્રના પૂર્વજોનો શ્રાદ્ધની હવે જરૂરત ન રહી ગઈ, બધાનું થઈ ગયું તેમાં જ, એવું જો તર્ક હોય તો લક્ષ્મણ ભટ્ટજીના શ્રાદ્ધમાં વલ્લભ વંશજો છે એમના પણ બધા પૂર્વજોનું શ્રાદ્ધ થઈ જવું જોઈએ. પણ એવો તો હજી સુધી કોઈ વલ્લભ વંશજ દેખાયો નથી કે જે પોતાના મૃતક પિતરો છે એમનું શ્રાદ્ધ ન કરતો હોય. બધા જ કરે છે. વૈષ્ણવોને માલા પેરામણીમાં ચડાવી દીધા અને પોતે એકે માલા પેરામણી કરતા નથી પોતાના પૂર્વજોની, અને પોતે તો શ્રાદ્ધ કરાવે છે. એટલે કહેવાનો મતલબ એ છે કે કોની શું ગતિ થઈ, હવે જો ગતિનો જ જ્યાં સુધી પ્રશ્ન છે તો શ્રી ગિરધરજીના પ્રસંગમાં, શ્રી ગુસાઈજીના પ્રસંગમાં, શ્રી મહાપ્રભુજીના પ્રસંગમાં
સદેહે પધાર્યા એવું વર્ણન મળે છે. પછી એમના જે વસ્ત્ર છે એ વસ્ત્રથી ક્રિયાઓ કરવામાં આવી. જે સદેહે પધાર્યા છે પછી હવે ઠેકાણે પહોંચી ગયા જે હતા જ્યાંથી પધાર્યા ત્યાંથી, તો હવે પછી ક્રિયાઓ કોને ઉદ્દેશીને કરવામાં આવી રહી છે? તો એ પાણી તમે કોને આપો છો? શ્રાદ્ધાન્ન કોને ખવડાવો છો? એ પ્રશ્ન તો રહે જ છે ને. તો હવે એ સ્થિતિમાં કેટલીક જગ્યાએ જે મૃતક છે એની ગતિ શું થઈ છે એનો નિશ્ચય આપણને છે, તેમ છતાં પણ ક્રિયાઓ કરવામાં આવી છે, ઉત્તર ક્રિયા. તો જેમના સંબંધમાં કોઈ નિશ્ચય નથી એમની ક્રિયાને અટકાવવાનું પછી કોઈ કારણ રહેતું નથી. એટલે તાત્પર્ય છે કે જે ગતિ છે એને આ ક્રિયાઓ સાથે સચ કોઈ સંબંધ નથી. એ ક્રિયા જે પછી જે રહેલા છે વારસો વંશજો છે એમની ભાવનાથી કરવામાં આવતી ક્રિયાઓ છે કે જ્યારે ઉપસ્થિત હતા તે વખતે એમના પ્રત્યેનો જે ભાવ હતો, એમના વ્યાસ વગેરે કે જે પણ લાગણીઓ એમની છે એ એના પછી પણ એમની જળવાયેલી રહેવી જોઈએ. અત્યારે સશરીર છે, કાલે શરીર રહિત રહેશે પણ છે. તો શરીર રહિત એમની જે અવસ્થા છે એમાં પણ આપણે એમના પ્રત્યે સંવેદનશીલ છીએ. એ પોતાની સંવેદનશીલતાને અજીવિત અવસ્થામાં પણ જાળવી રાખવાના હેતુથી આ કહેવામાં આવી રહ્યું છે. અને તેથી જ એ પ્રકારના લોકોને અનુભવ પણ છે. શાસ્ત્રમાં પણ એવું વર્ણન આવે છે કે જે મૃતાત્માઓ છે એ જેમ ગોકર્ણના અને ધુંધુકારીના પ્રસંગમાં આવે છે કે જેમ કૃષ્ણદાસના પ્રસંગમાં આવે છે, એવા અન્યત્ર પણ ઘણા બધા પ્રસંગો છે કે જ્યાં જે મૃતક છે એ પોતે અતૃપ્ત છે એવી અનુભૂતિ કરાવે છે સ્વજનોને. અને બની શકે કે કર્મવશાત એમને અન્ય કોઈ શરીર પ્રાપ્ત થઈ પણ ગયું હોય, તેમ છતાં પણ પૂર્વ સંબંધ છે એ હજી વિસ્મૃત ન થયું હોય તો એ અનુભૂતિ પોતાની કરાવતા રહે છે. હજુ ત્રણ આમાં દૃષ્ટિ છે. આપણે પુટ્ટિ માર્ગની દ્રષ્ટિથી જો વિચાર કરીએ કે ભક્તિ માર્ગની દ્રષ્ટિથી વિચાર કરીએ, વૈષ્ણવ છે તો એનો ભગવદ લોકમાં ગતિ નિશ્ચિત છે, એક વાત. બીજું, એવું ખડમાકડીના ઉદાહરણથી જેમ કહેવામાં આવે છે તેમ કે આત્મા એક શરીરને છોડે એના માટે બીજું શરીર તૈયાર જ હોય છે, તેમાં પ્રવિષ્ટ થઈ જાય છે. જેમ આપણે એક પગ ઉપાડીએ બીજો પગ મૂક્યા વિના નથી ઉપાડતા, તેમ તો એને દેહાંતરની પ્રાપ્તિ તો થઈ ગઈ છે. ગીતામાં પણ વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગણનાથી નરોપરાણી એમ આજ્ઞા કરી છે ભગવાને. આ બે વાત છે આપણી પાસે. આ બે વાતથી એવું સિદ્ધ થાય છે કે જ્યારે આત્માને લોકાંતર કે દેહાંતર પ્રાપ્ત થઈ ગયું છે, તેથી હવે આત્માને હવે કોઈ અપેક્ષા રહી ન શકે અને ત્યાં સુધી આપણે કરેલું પહોંચી પણ ન શકે. આ એક વાત. તેથી ન કરવું. બીજી તરફ જે આપણે ત્યાંની વિધિ છે ઉત્તર ક્રિયાની, અને સાથે સાથે એ કરવાના આગ્રહવાળા શાસ્ત્ર વચનો પણ, એને જોઈએ તો એ બીજી પ્રક્રિયાનું નિરૂપણ કરે છે. એ પ્રક્રિયા એ કરે છે કે સપિંડીકરણ જ્યાં સુધી થાય નહીં ત્યાં સુધી જે મૃતાત્મા છે એ પ્રેતાવસ્થામાં રહે છે.
એ પ્રેતત્વ મુક્તિ માટે આ બધા શ્રાદ્ધ દ્વાદશાહ પર્યંતના શ્રાદ્ધનો વિધાન શાસ્ત્રમાં કરવામાં આવ્યું છે. તો દ્વાદશા પર્યંતનું શ્રાદ્ધ થઈ જાય એટલે એનું પિતૃઓની સાથે સંમેલન થઈ જાય, સપિંડીકરણ થયું. તેથી હવે એ પ્રેતાવસ્થામાંથી મુક્ત થયો. હવે પિતૃઓ જે છે એ વસુરુદ્ર અને આદિત્ય સ્વરૂપ ગણાય. તો પેઢીના ક્રમથી અત્યારે જે મૃતક છે વસુરૂપ થયો, પછી રુદ્રરૂપ થયો, પછી આદિત્ય રૂપ થયો. 3 પેઢી પર્યંત યદી એની તર્પણ શ્રાદ્ધ ક્રિયા જે ચાલી રહી છે તો એ 3 પેઢી પછી પિતૃ લોકમાંથી પણ એની મુક્તિ થઈ જાય છે. તે પછીથી હજી 7 પેઢી પર્યંત એને તર્પણની તો આવશ્યકતા રહે જ છે, ભલે શ્રાદ્ધ આવશ્યક ન હોય. તો 3 પેઢી પર્યંત એને 7 પેઢી પર્યંત ઉદક દાન છે એ કરતા રહેવું પડે છે. ઉદક દાન તો બંને જાતના છે, દેવ ઋષિ અને પિતૃ ત્રણેયના છે. જીવતા હોય કે ન હોય એમનું તર્પણ પણ થતું હોય છે. તો બ્રહ્મા પર્યંત થાય છે. તો જે વિધિ છે એ પ્રિસપોઝ કરી રહી છે કે જે દેહમાંથી આત્માનું પ્રયાણ છે એની જે 2 પ્રક્રિયા છે, ક્રમમુક્તિની અને સદ્યોમુક્તિની. એ ક્રમમુક્તિની અંતર્ગત આ જુદી જુદી અવસ્થામાંથી આત્માને પસાર થવાનું હોય છે. અને એ પસાર થવાની જે પ્રક્રિયા છે એમાં કોઈ અપવાદ નથી, એટલે વિધિમાં કોઈ અપવાદ નથી. કદાચ આપણને પુત્રને એ ખબર ન પડી કે એના માતા પિતાની શું ગતિ થઈ છે, તો એ જે કહ્યા છે તે મુજબ ઉત્તર કર્મ કરતો રહે. પૌત્રને માની લો કે એમ ખબર પડી ગઈ કે હવે આમની મુક્તિ થઈ ગઈ છે, તો તે પછી એ એમ વિચારે કે તો હવે શું જરૂર છે કરવાની. પણ એવી કોઈ છૂટ શાસ્ત્ર દ્વારા આપવામાં આવી નથી. એમાં પ્રશ્ન કેવલ એટલો રહે છે કે એ જે કંઈ પણ પિંડદાન છે કે ઉદકદાન છે કરવામાં આવે છે એ અન્ય કોઈ દેહ કે લોકમાં જે આત્મા હવે સ્થાન પ્રાપ્ત કરી ચૂકી છે ત્યાં સુધી એ કઈ રીતે પ્રાપ્ત થાય છે, પહોંચે કેવી રીતે છે એને, એના માટેનું આ શાસ્ત્ર વિધાન છે એ જેમાં પ્રમાણ છે. ઉદાહરણ એને એવી રીતે આપવામાં આવે છે કે હજારો ગાયોનું ધણ હોય, એમાં ગાયનો બચ્ચો કોઈ પણ ભૂલ વગર પોતાની માતાને શોધી લે છે. એવી રીતે જેના સંકલ્પથી, જેના ઉદ્દેશ્યથી આ કર્મ કરવામાં આવે છે એ કર્મ એને એના મૂળ સ્થાન સુધી પહોંચી જાય છે. એટલે એમાં કોઈ ભૂલ પડતી નથી. એ મુંબઈની અંદર જેમ ટિફિન ડબ્બાવાળાઓના ટિફિન કેમ ઠેકાણે પહોંચે છે કે કુરિયર સર્વિસમાં કેવી રીતે તે પહોંચી જાય છે, તેવી રીતે એ ત્યાં સહી જગ્યાઓ પર પહોંચી જાય છે. ને એવું પહોંચે છે એ જેમ હું કે તમે જન્મ્યા છીએ એ કોઈકના પિતા કે દાદા કે કાકા મામા કંઈ પણ હોઈ શકીએ છીએ. હવે આપણા ઉદ્દેશીને, મારી આત્માને તમારી આત્માને ઉદ્દેશીને કોઈ જગ્યાએ શ્રાદ્ધ ચાલી રહ્યું હશે કે તર્પણ થઈ રહ્યું હશે એની મને તો ખબર નથી. અને એના સંબંધને લઈને ને આપણને કોઈ ભૂખ તરસ બાકી રહી ગયું હોય એવું પણ આપણને તો અનુભવ નથી. આપણે તો આજકાલનું જે ખાઈએ છીએ નથી ખાતા એની જ ભૂખ તરસનો અનુભવ થાય છે. ઓલા જન્મની અંદર આપણે બાળ્યા એના દાહજનિક કોઈ ક્લેશ
કે આપણા અંગો છે એનો વિચ્છેદ કરી લીધો, એના કારણે કોઈ ક્લેશ આપણને થઈ રહ્યો હોય, એવું વર્તમાનમાં તો ગર્ભાવસ્થામાં થતું હોય તો થતું હશે, તો થાય તો કંઈ આપણને વાંધો નથી, ભલે ને થાય. પણ જીવિત અવસ્થામાં કે અત્યારે હાલતી ચાલતી બાહ્ય જગતમાં તો એનો અનુભવ આપણને થતો નથી. અને એવું ન કરવામાં આવે એના કારણે આપણને ભૂખ્યા રહી ગયા હોઈએ કોઈ દિવસ કે તરસ્યા રહી ગયા હોઈએ, એવું એ નથી. માનો કોઈ આપણા વંશવારસોએ એ કરવાનું બંધ કરી દીધું હોય તો. પણ શાસ્ત્ર વિધાન એ કરે છે કે એ વ્યક્તિ ભૂખ્યો છે કે તરસ્યો છે એ તમારે વિચારવાનું નથી. તમારે તમારા તરફથી જે કર્તવ્ય છે એ સંપન્ન કરવાનું છે. તો એ જે કર્મ છે એ મૃતકના વિચારથી નથી, પણ મૃતકના જે સ્વજનો છે જીવિત, એમના દૃષ્ટિથી, એમના પ્રત્યે એમની જે સંવેદનાઓ છે એ જીવિત રહે તે હેતુથી છે. આ પ્રકાર જે છે એ માનવ સભ્યતાના દરેક સમાજની અંદર કોઈક ને કોઈક રૂપમાં ઉપલબ્ધ છે. જે મુસલમાનો છે એ લોકો પોતાની રીતથી કરે. જે મર્યો છે એને તો કીડા મકોડા ખાઈને એને તો એ કોઈ નો ખોરાક બની ગયો છે, પણ પાછું એની કબર પાસે જઈને ને ધૂપ અગરબત્તી ને ફૂલ ને, આ ખબર નથી હિન્દુસ્તાનમાં આવવાને કારણે આપણે જોઈને ને એ લોકોને આ દુસંગ લાગ્યો છે. અરબસ્તાનમાં આવું છે કે કેમ, કે અલાઉડ છે કે નહીં, કે કબ્રસ્તાનમાં જાય અને ત્યાં અગરબત્તી કરે, એવું હોય છે? ત્યાં નહીં હોય. ત્યાં એ લોકોને એવી ફિલિંગ નથી. કદાચ અહીંયા આપણને બધાને જોઈ જોઈને આ મુસલમાનોને દુસંગ લાગી ગયો હશે એટલે એને ચાદર ઓઢાવી દે ને ઠંડીના દિવસમાં ગદ્દલ ધરાવી દે કે એવું કરતા હશે. પણ જેમ ઇજિપ્તના અંદર પણ આપણે વાત જોઈએ છીએ કે મમીઝ છે બધા, એમને તો એમના જીવતા દાસ દાસીઓ સહિત પિરામિડની અંદર મૂકી દેવામાં આવતા હતા. એને પ્રિય વસ્તુ, એમનું ધન, એ બધું પણ ક્યારેક એ લોકો જાગે તો એમને પાછું કોઈ વસ્તુ શોધવી ન પડે, બધું મળી રહે ત્યાં જ. ઈસાઈઓની અંદર પણ ફૂલ તો ચડાવતા જ હોય છે. અગરબત્તીનો રિવાજ છે કે નહીં ખ્યાલ નથી. હિન્દુસ્તાનના ઈસાઈઓમાં તો ભોગે ધરતા હોય તો કહેવાય નહીં, પણ બીજે બધી જગ્યાએ ફૂલ ચડાવવાનું ને આ બધું. હવે એ લોકોને પણ કીડા મકોડા ખાઈ ગયા છે. નાક કે ઘ્રાણેન્દ્રિય તો રહી નથી. ફૂલ સૂંઘશે કોણ અને ફૂલને જોશે કોણ? તો આ બધા આપણા તરફથી, એટલે કોઈ મર્યો બીજી ક્ષણે હતો ન હતો તમે માની લ્યો એને, એવી રીતે સંવેદના શૂન્ય ન થઈ જાઓ. કેમ કોઈ ન પણ મર્યો હોય અને માની લો કે ગયો ને ખોવાઈ ગયો છે અને તમે એના પ્રત્યે સંવેદનહીન થઈ જાઓ ને પાછો આવે અને જયારે એમ જુએ કે આ લોકો તો મજા કરી રહ્યા છે તો પાછો જતો રહે જોઈને. એવું ન થાય એટલે થોડી સંવેદના આપણે રાખવી જોઈએ. આ એનો આદિભૌતિક કારણ હોઈ શકે કે આધ્યાત્મિક હોઈ શકે. શાસ્ત્ર વિધાનથી તો ગીતાના જે વિષાદ યોગમાં અર્જુનજી જે કહી રહ્યા છે એને ભગવાને એનો નિષેધ નથી કર્યો કે તું આ ખોટી કહી રહ્યો છો. કે જેમના પુત્ર પૌત્રોનું મરણ થશે પછી એમની પિંડોદક ક્રિયા કરનારું કોઈ નહીં રહી જાય તો એ લોકો બધાની પિતરો નરકમાં પડશે ક્રિયાના અભાવમાં. તો એ તો શાસ્ત્રે કે ભગવાન એનો પ્રતિકાર નથી કર્યો, એ પ્રક્રિયાને તો માન્ય કરી જ છે. એટલે કુલ મિલાવીને વાત એ થઈ કે જેની જે રીતે પણ ગતિ નિર્ધારિત કરી હોય કે થઈ હોય, આપણે જે ઉત્તર ક્રિયાના રૂપમાં કર્મ કરવાનું છે એ યથાવત કરવાનું જ છે. એનાથી ગતિને કોઈ સંબંધ નથી. એ તાત્પર્ય છે. જી જી સારી રીતે સ્પષ્ટ. હજી એક પ્રશ્ન છે અહીંયા સુબોધનીમાં નીચેથી છઠ્ઠી પંક્તિ, સંસારના મૂળ બનેલ 3 પ્રકારના તાપ.
તેનામાં કઈ વિશેષ હોય જાણવાની ઈચ્છા હતી. 3 પ્રકારના તાપ જે આધિદૈવિક આધ્યાત્મિક જે કયા આપણે, તો એને કઈ રીતે સમજવા? હા, એ તો સરસ નિકિતાબેન. હા, એટલે આધિભૌતિક થી તો આપણને દેહ સંબંધી હોય એવા તાપ દૂર થાય. આધ્યાત્મિક એટલે મીન્સ કે આપણા અંદર પ્રભુ પ્રત્યેનું જ્ઞાન નથી, પણ એ જ્ઞાન લેવા માટેની ઈચ્છા હોય કે એ પ્રાપ્ત કરવાની ઈચ્છા, અને આધિદૈવિક થી ભક્તિ મેળવવાની ઈચ્છા, એ કંઈક લાગે છે. કારણ કે આગળના શ્લોકમાં એવું જ કંઈક આવી રહ્યું છે, જ્ઞાન પ્રાપ્તિનો અધિકાર, સર્વશુદ્ધિ અને ભક્તિ પ્રાપ્ત થાય. એ રેફરન્સમાં મને અહીંયા આગળ 3 પ્રકારના તાપનો નાશ થવાનું અહીંયા કહી રહ્યા હોય. કારણ કે આ બધાને મુક્તિ આપવાની, એટલે અહીંયા તો મુક્તિ એટલે આપણે કહ્યું કે તર્પણ કરીને પ્રેત સંબંધી જે સંસ્કાર છે એનાથી મુક્તિની વાત છે, પરંતુ અહીંયા તાપનો નાશ કરવા માટે એક સાથે જલ દેવું એવો નિશ્ચય કરીને ગંગા ગયા. તો આ 3 પ્રકારના તાપને હું આ રીતે જે સમજી છું, જે ખોટું હોય તાપ સુધારવા વિનંતી. હા, એટલે ભક્તિનો ને એવો તો સંદર્ભ અહીંયા નથી જણાતો. જી, કેમ કે આ જે વચન છે, પુત્રે આપેલું 3 અંજલિ જલ પ્રેતના તાપને શાંત કરે છે, એમાં જે 3ની સંખ્યા બતાવી છે એ ત્રિવિધ તાપના દૂર કરવા માટેની છે. એમાં આધિભૌતિક, આધ્યાત્મિક, આધિદૈવિક એમ ત્રિવિધ તાપ તો આપણે લઈ શકીએ છીએ, એમાં કોઈ બાદ નથી. એનો અર્થ આપણને સમજવો પડશે. અર્થમાં આધિદૈવિકનો અર્થ ભગવત ભક્તિની પ્રાપ્તિનો તાપ, એ કઈ જલાંજલિ આપવાથી કોઈને ભક્તિ પ્રાપ્ત થઈ જાય એવો તો અભિપ્રાય ન હોઈ શકે. કેમ કે આ વાત તો સર્વસામાન્ય માટે છે. 3 અંજલિ આપવાની છે તો એને આપણે દેહ, ઇન્દ્રિય અને આત્મા એવી રીતે આપણે ત્રિવિધ તાપ મૃતકના સંબંધમાં સમજવા જોઈએ. દેહ સંબંધી તાપ છે આધિભૌતિક છે, ઇન્દ્રિય સંબંધી આધ્યાત્મિક, અને આત્મા સંબંધી આધિદૈવિક. કરું આગળ? હા જી. સુધીના સંબંધ વાળા સાદાઓને તેઓને મુક્તિ આપવા માટે ભગવાન સાથે ગયા. શું કહ્યું? પ્રશ્ન નહીં સમજાયો. જે અવાજ કપાઈ રહ્યો છે. હા, જરા જોરથી બોલો. તેઓને મુક્તિ આપવા માટે ભગવાન સાથે ગયા, એવું પૂછશે મારા ખ્યાલ. હા, એ તો જે સ્પષ્ટ કર્યું ને હમણાં, કે તર્પણ કરીને પ્રેત સંબંધી જે સંસ્કાર કરવાથી જે આત્માઓને, આ જે મૃતાત્માઓ છે એમને મુક્તિ આપવા માટે ભગવાન સાથે ગયા, એવું હું સમજી છું. જે બરાબર છે. હા હા, એટલે ભગવાન સાથે પધાર્યા છે તો એ કેવલ જે તે મૃતક છે એના જ ઉદ્ધારાર્થે નહીં, પરંતુ એના 7 પુરુષો 7 પેઢી એની તરી જાય એવા આશયથી ભગવાન પણ સાથે પધાર્યા છે. જી જી જી. કરું આગળ? શ્લોક છે. હા. તે નિનિયોદકમ સર્વે વિલાપ્ય ચ ભૃંશમ પુનઃ આપ્લુતા હરિપાદાબ્જ રજઃ પૂત સરિજ્જલે. તેઓ બધાએ જલ રેડીને અને ઘણું રડીને હરિના ચરણ કમલની રજથી પવિત્ર થયેલી નદીના જલમાં ફરી સ્નાન કર્યું. શ્રી સુબોધિનીજી. જલ રેડીને, પ્રેતોને જલ આપીને, પિતૃઓને રડવું પ્રિય હોવાથી રડીને તેઓએ સ્નાન કર્યું. જેઓને ખેદ થયો ન હતો તેઓએ પણ રડવાનું શાસ્ત્રમાં કહેલું હોવાથી બધા રડ્યા. ફરી રડવાનું ન રહે તે માટે ઘણું રડ્યા. ચ એટલે કે અને શબ્દ હોવાથી બીજું પણ કર્તવ્ય કરીને પહેલા જલ આપવા માટે સ્નાન કરેલું હોવા છતાં પણ સર્વ શુદ્ધિ થાય તે માટે, ભક્તિ પ્રાપ્ત થાય તે માટે
અને જ્ઞાન પ્રાપ્તિનો અધિકાર થાય તે માટે ફરીથી તેઓએ ગંગામાં સ્નાન કર્યું. એમ આપ્લુતાહ સ્નાન કર્યું શબ્દથી કહેલું છે. એટલે અહીંયા બીજું પણ કર્તવ્ય કરીને, એટલે બીજું કર્તવ્ય શું, તો શાસ્ત્રોક્ત ઉત્તર ક્રિયાની વર્ણાશ્રમ ધર્મની વિધિ જે છે એ વિધિને કરીને એમને આ રીતે સર્વ શુદ્ધિ થાય એ માટે, એટલે બાહ્ય અને આંતર બંને પ્રકારની શુદ્ધિ થાય એ માટે. આમ તો આ 2 શ્લોકમાં બાહ્ય શુદ્ધિ કહી છે, પરંતુ પ્રધાન ન્યાય બાહ્ય શુદ્ધિ છે અને આંતર શુદ્ધિ પણ અંદર આવરી લીધી હોય એવું મને સમજાય છે. તો સર્વ શુદ્ધિ થાય તે માટે, ભક્તિ પ્રાપ્ત થાય તે માટે અને જ્ઞાન પ્રાપ્તિનો અધિકાર થાય તે માટે ફરીથી તેઓએ ગંગામાં સ્નાન કર્યું. આગળ સુબોધિનીજીમાં, જો કે ભગવાનના ચરણ કમલને ધોવાથી લાલ કળીઓથી રંગાયેલી એ વચન પ્રમાણે અને બ્રહ્માના કમંડળનું જલ એ વચન પ્રમાણે પહેલા જ બધું એ ગંગાજલ તેવું પવિત્ર હતું, છતાં તે નદી હોવાથી બીજા જલનો તેનો સ્પર્શ થવાના સંભવને લીધે પહેલા જેમાં સ્નાન કરેલું તે જલ તેવું પવિત્ર હતું કે નહીં તેવો સંદેહ કરીને ઉપરવાસમાં ભગવાનને રાખીને તેમના ચરણનો સ્પર્શ થયેલ જલથી સ્નાન કર્યું એવો અર્થ છે. એટલે અહીંયા એમ કહી રહ્યા છે કે ભગવાનના ચરણ એટલે મીન્સ ગંગાજલ પવિત્ર છે, છતાં બીજી બધી નદીઓના સ્પર્શથી ની સંભાવનાને લીધે પ્રભુના ચરણોદકના જલથી એમને ફરી સ્નાન કર્યું. એટલા માટે કે આથી તેઓ સુબોધિનીજીમાં આથી તેઓ તેમના ભગવાનના સેવક હતા એમ સંપૂર્ણ પ્રકારે જણાવ્યું. એટલે અહીંયા શુદ્ધિનો પ્રકાર પણ જણાવ્યો છે અને પ્રભુના ઉપરવાસમાં રાખવાનો મર્મ એવો છે કે પ્રભુનું ચરણોદકનું જલ પોતાના અંગને સ્પર્શ કરવાથી પવિત્રતા થાય છે, એવા જલથી સ્નાન કરવાથી. જેમાં આપણે પણ સવારે સ્નાન કરીએ છીએ તો અપ્રસ કરતા શ્રી કૃષ્ણ વલ્લભે દેવી યમુને તાપહારિણી સેવાય સ્નાતુમ ઇચ્છામિ જલેસ્મિ સન્નિધિન ગુરુ, એ શ્લોક કરીને આપણે સ્નાન શુદ્ધિ કરીએ છીએ, બાહ્ય શુદ્ધિ, અને આંતર શુદ્ધિ પ્રભુના ચરણોદકથી કરીએ છીએ. એવી રીતે અહીંયા બંને પ્રકારની શુદ્ધિ કહી રહ્યા હોય એવું મને સમજાય છે. જે પ્રણામ. જે અમારું અહીંયા નિરૂપણ પૂરું થાય છે. પ્રણામ. જે હા જીજે, દંડવત પ્રણામ. આના પછીનો ક્રમ મારો છે એટલે મેં હાથ રેસ કરેલ. એક જ મિનિટ. જ્ઞાન પ્રાપ્તિનો અધિકાર થાય તે માટે ફરીથી તેઓએ ગંગામાં સ્નાન કર્યું. તો પાંડવોની તો ભક્તિ અને લોકોને જ્ઞાનનો અધિકાર પ્રાપ્ત કરવાની જરૂર નથી, તો સર્વે ગયા એટલે બીજા બધાથી લેવાનું છે. જે પ્રશ્ન બરાબર નથી, આમ શબ્દશઃ નથી સમજાતું, સંભળાતું પણ નથી. 6 નંબરના પેજ પર 4થા નંબરની લીટી છે કે સર્વ શુદ્ધિ થાય તે માટે, ભક્તિ પ્રાપ્ત થાય તે માટે અને જ્ઞાન પ્રાપ્તિનો અધિકાર થાય તે માટે ફરીથી તેઓએ ગંગામાં સ્નાન કર્યું. હા, તો એમાં મને તો એવું જ લાગે છે કે આંતરબાહ્ય શુદ્ધિથી એ કહ્યું સર્વ શુદ્ધિનો પ્રકાર, અને ભક્તિ પ્રાપ્ત થાય એટલે એમનું આમ તો બધા ભગવદીઓ છે ને, એટલે આમ પ્રભુને અહીંયા ભક્તિ આપવી છે, એ ભક્તિનો ઉદ્દેશ છે. એટલા માટે પ્રભુ એવું રચના કરી છે કે ભક્તિ પ્રાપ્ત થાય એ માટે પણ એ લોકોની બુદ્ધિમાં એવું પ્રકારનું સમજાવ્યું, અને જ્ઞાન પ્રાપ્તિનો અધિકાર થાય એ માટે પણ આ વચન હોય એવું મને સમજાય છે. જે આપ કરો. સર્વ શુદ્ધિથી તો બાહ્ય અને આંતર શુદ્ધિ કઈ છે એ સ્પષ્ટ છે, પણ ભક્તિ પ્રાપ્ત અને જ્ઞાન પ્રાપ્તિનો અધિકાર થાય એ બંનેમાં મને તો આવું સમજાયું છે. જે આપ કંઈક વિશેષ હોય તો પ્રકાશ કરો. પ્રણામ. જે એટલે પ્રથમ સ્નાન કર્યું એ શુદ્ધિ માટે કર્યું, તે પછી ફરીથી સ્નાન કર્યું, એટલે એના માટે અહીંયા તે નિનિયોદકમ સર્વે વિલપ્ય ચ મૃષમ પુનઃ આપ્લુતા, ફરીથી એમણે ડૂબકી લગાવી. અને એ ડૂબકી જે લગાવી છે કેવી રીતે,
કે હરિપાદાબ્જ રજઃ પૂત સરિત જલે. અહીંયા એ લોકો સ્નાન કરી રહ્યા છે, ગંગા આમ વહી રહી છે, અહીંયા ભગવાનને ઠાળા કર્યા છે જલમાં. તેથી ભગવાનના ચરણનો સ્પર્શથી જલ જે એમના સુધી પહોંચે એમાં એ લોકો સ્નાન કરે. તો આવું કરવા પાછળનો હેતુ કોઈ આધ્યાત્મિક કે આદિભૌતિક તો હોઈ ન શકે. તો ભગવાનના ચરણામૃતનો એમના દેહને સ્પર્શ થાય તો એ શું હોઈ શકે? તો ભક્ત માટે ભગવત ચરણામૃત જેવી રીતે ભગવત ભક્તિની પ્રાપ્તિનો હેતુ હોય છે, તે અહીંયા વિચાર્યું છે. જી 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 થયું. સુંદર થયું છે. પ્રણામ દેવી. સારું. સમય